ખિસકોલી, હાર્દિક ખિસકોલી. હવે મારે એમને કેમ સમજાવવું કે આજ ખિસકોલીએ રામ સેતુમાં પોતાની મહત્વની ભૂમિકા ભજવી. ભારતીય જનતા પાર્ટીના નેતા જ્યારે એમને પાર્ટી જોઈન કરી, માન્ય અમિતભાઈને મળી કે બધું જ ભૂલી જવાનું, આંદોલન સમય આખો અલગ હોય. હવે અહીંયા આવી ગયા, હવે રાષ્ટ્રહિતની અને રાજ્યના હિતનું કામ કરવા. નરેન્દ્રભાઈ મને 2022ની ચૂંટણીમાં અમે બાવળા એક સભા હતી, એમનું અમે સ્વાગત કરેલું. એટલે મને એટલું જ કીધું, હાર્દિક કેમ છે? મેં કીધું સાહેબ મજામાં, કે જીતીને દિલ્હી આવજે, મળીશું. રાહુલ ગાંધીની સાથે હું ઘણીવાર મળેલો છું. રાહુલ ગાંધીની પોલિટિકલ સેન્સ બિલકુલ શૂન્ય છે. શું કામ કરવું, શું બોલવું અને સિનિયર નેતાઓને કેવી રીતે ટ્રીટ કરવા, એ રાહુલ ગાંધીમાં બિલકુલ નથી. અમે જ્યારે રાહુલ ગાંધીને ગુજરાતના કોઈ મુદ્દા ઉપર વાત કરતા તો એને સિરિયસતાથી ક્યારેય નથી લીધી. અમે વિચારો, આંદોલનમાં સૌથી વધુ જેલમાં કોણ રહ્યું? હા, ટોટલ 13 મહિના રહ્યું જેલમાં. વાંચવાની એક તો મજા આવે જો તમારું મન હોય તો. કોલેજમાં નથી ભણ્યું એટલું જેલમાં વાંચ્યું છે મેં, અને ખૂબ વાંચ્યું, અને એનો અનુભવ મને બહાર આવીને ખૂબ થયો. એટલે હું કાયમ એવું કહું છું, જેલ યુનિવર્સિટી. तो हार्दिक पटेल बीजेपी में शामिल होंगे, ये ब्रेकिंग न्यूज मिल रही है। हार्दिक पटेल ने ट्वीट कर इस जानकारी को साझा किया। મિનિસ્ટર બનવું અને નેતાગીરી કરવી એ અમારા લોહીમાં નથી. આ બધી પરિસ્થિતિઓ ઊભી થઈ એટલે અમે અહીંયા પહોંચ્યા છીએ. અમારું પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી કે આ લડાઈ અમારી કોઈ 50 કરોડના કે 100 કરોડના બિઝનેસમેનો માટે નથી. આ અમારી લડાઈ 5 વીઘાની જમીનમાં ખેતી કરતા એ નાના પરિવારો માટે હતી, જે નાના રત્ન કલાકારો. રિકેપ તો તમે જોઈ જ લીધો છે. આજે લ્યો સાંભળો વાત પર કયા વ્યક્તિ છે પણ તમને ખબર છે. હવે એમની થોડીક હું વાત કરી દઉં, બીકોઝ ઓફ એમની સાથે અમે ઇમોશનલી કનેક્ટ છીએ. એ વ્યક્તિ જ્યારે ટોપી પહેરીને નીકળતા ને ત્યારે અમારામાં એક હુંકાર થતો. જય સરદારના નારા સાથે લાખો પાટીદારોમાં એક રણકાર થતો. અને કદાચ ન ભૂતો ના ભવિષ્ય આ એ જ વ્યક્તિ કરી શકે. હા, મારે સમજી વિચારીને બોલવાનું છે, પણ એટલા માટે જ કહું છું કે આજે લ્યો સાંભળો વાત પર છે. કોઈએ કીધું હોય કે ના કીધું હોય, હું કહું છું, પાટીદાર રત્ન, લેટ્સ પ્રેઝન્ટ હાર્દિકભાઈ પટેલ. આપણે સીધી વાત કરવાના છીએ લ્યો સાંભળો વાત પર હાર્દિકભાઈ સાથે. હાર્દિકભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે લ્યો સાંભળો વાત. તમારું પણ સ્વાગત છે મારા ઘરે. સુરતથી આવ્યા છો એટલે હૃદયથી સ્વાગત. સુરત સાથે તો તમે વધારે ઇમોશનલી કનેક્ટ હશો. સૌથી પહેલા એ જ પૂછીશ કે સુરત કેવું લાગે છે? 17મી જુલાઈએ અમે સુરતમાં રેલી કરેલી. અને આમ જોવા જઈએ તો જ્યારે પાટીદાર આંદોલનની શરૂઆત થઈ એ પહેલા અમે સૌ પ્રથમ સુરતમાં સમાજના અગ્રણીઓને મળવા માટે આવેલા, જેમાં મથુરભાઈ સવાણી હોય, લાલજીભાઈ હોય, કે પછી એ વખત વસંતભાઈ ગજેરા હોય. આ બધાને મળીને પાટીદાર સમાજને શિક્ષણ અને રોજગારીમાં અન્યાય થાય છે એવી વાત કરવા માટે અમે પહેલી વાર સુરત આવેલા. અને એ વખતે મને પ્રથમ મુલાકાત અલ્પેશ કથેરિયાની અને નિખિલ સવાણીની અને બીજા આગેવાનોની થયેલી. અને ત્યારબાદ અમે અમદાવાદ પાછા આવ્યા અને પછી આંદોલનની શરૂઆત વિસનગર, વિરમગામ, મહેસાણાથી શરૂઆત થઈ. પરંતુ આંદોલનનો મૂળ ટર્નિંગ પોઈન્ટ એ 17 જુલાઈ 2015ના રોજ હતો, જ્યારે સુરતની અંદર વિશાળ રેલી થઈ. લગભગ 7-8 લાખ લોકો એ રેલીમાં જોડાયેલા. અને જોગાનું જોગ જે શરૂઆત અમે સુરતથી કરી, તો સુરતમાં પણ સૌથી લાંબો જેલવાસ પણ અમે કર્યો. લગભગ 9 મહિના સુધી લાજપોર સેન્ટ્રલ જેલમાં આંદોલન દરમિયાન અમે રહેલા. પરંતુ સુરતનો પ્રેમ ખૂબ અનોખો હતો. સુરતના લોકોએ અમને પ્રેમ તો આપ્યો જ, સાથે હિંમત પણ આપી. જ્યારે જ્યારે આંદોલનને બેકઓફ થતું ત્યારે અમે સુરતમાં આવીને શક્તિ પ્રદર્શન કરતા. એ ચાહે 2015ની જુલાઈ હોય કે 2022માં આખો દિવસનો રોડ શો ને રાત્રે યોગી ચોકની સભા. તો સુરત કાયમ ક્રાંતિનું સ્થાન રહ્યું છે. હાલાકી ત્યાં પરિણામો આવે ના આવે એ અલગ વાત છે, પણ ક્રાંતિનું સ્થળ તો સુરત કાયમ રહ્યું છે. ને એ ખાલી 2015નું આંદોલન નહીં, એ પહેલા જ્યારે પાટીદાર સમાજનો સૌથી મોટો લાડવો થયેલો અને સમાજની એકતા માટે શરૂઆત કરેલી એ વાત. અને બીજી વાત, જ્યારે ખોડલધામના પ્રણેતા નરેશભાઈ ત્યાં આવેલા અને એમની હાથીની અંબાડીએ સ્વાગત થયેલું. તો સુરત કાયમ પાટીદાર સમાજની કોઈ પણ મુહિમમાં પ્રથમ સ્થાને રહ્યું છે. જોગાનું જો એનું પરિણામ આવે ના આવે અલગ વાત છે, પણ સુરત સાથે અમારો નાતો કાયમ છે અને રહેશે. નાતો છે, એ નાતો હવે વિરમગામની અંદર જ અમે હાર્દિકભાઈને જોઈએ છે. ખરેખર ઘણી બધી વખત એવું થાય કે જે હાર્દિકભાઈ
દર દિવસે એક અલગ મુખ્યમંત્રીને, એક અલગ બીજા વ્યક્તિને, અલગ અલગ નેતાઓને મળતા, એ ધારાસભ્ય બન્યા પછી અમારા માટે તો દુઃખ ન કહી શકાય, પણ એવું જ છે. પણ હવે હાર્દિકભાઈ માત્ર વિરમગામ પૂરતા વધારે જોવા મળે છે. તો MLA તરીકે જવાબદારી મળ્યા પછી એને તમે કઈ રીતે જોવો છો? કે જ્યારે અમે આંદોલનની ભૂમિકામાં હતા ત્યારે એ આંદોલનને રાષ્ટ્રીય સ્તર ઉપર લઈ જવા માટે અનેક લોકોની જરૂરત હતી. જ્યારે આંદોલનની આપણે શરૂઆત કરેલી ત્યારે ઘણા લોકો એવું કહેતા કે આંદોલન કોઈ પણ કાળે સફળ નહીં થાય, અને ત્યારે અમે બહેસ પણ એટલી જ કરતા કે કેમ ન થાય. બંધારણીય અધિકાર દરેક વર્ગ અને દરેક વ્યક્તિ માટે છે, તો નિશ્ચિત રૂપે યોગ્ય નિર્ણય કરીએ તો એક કારણ દર્શક કામ સાથે પરિપૂર્ણ થઈ શકે. ત્યારે હું અનેક રાજ્યોના મુખ્યમંત્રીને સિંગલ ફોને મળતો, એમની સાથે બેઠક અમે કરતા. જ્યારે આપણે ઉપવાસ આંદોલન કરેલું ત્યારે અનેક રાજ્યના મુખ્ય નેતાઓ પણ મળવા માટે આવેલા. પરંતુ એ આંદોલનની વસ્તુ બહુ અલગ હતું. ત્યાં હલ્લા બોલ હોય, ત્યાં પોલિસી બનાવવાની ના હોય, ત્યાં માગવાનું. પરંતુ જ્યારે એક ધારાસભ્ય તરીકે અનેક લોકોએ તમને મત આપીને જીતાડ્યા હોય ત્યારે માત્ર એક સમાજની નહીં, પરંતુ ત્યાં રહીને તમારે પોલિસી મેકર કામ કરવાનું હોય અને યોજનાઓ બનાવીને દરેક સમાજને યોજના પહોંચાડવાનું હોય. હવે એક રાજ્યના ધારાસભ્ય તરીકે હું સુરતમાં આવું, હું અમરેલી જાઉં, કે હું બનાસકાંઠા કે પાલનપુર કે મહેસાણા જાઉં, એનાથી ફરક શું પડવાનો છે? મારે તો મારા વિરમગામમાં રહીને મને 52,000 મતથી જીતાડ્યો હોય તો મારે એ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવું પડે. એટલા માટે થઈને એક વિસ્તારમાં સીમિત બનીને મારી જાતને પ્રૂવ કરવાનો હું પ્રયાસ કરું છું કે એક ધારાસભ્ય તરીકે 29-30 વર્ષનો છોકરો જ્યારે ચૂંટાયો હોય તો યુવાનોમાં શક્તિ હોય, એક જોશ હોય, ઉત્સાહ હોય. અને આનું શ્રેષ્ઠ ઉદાહરણ એ છે કે અમે 2 વર્ષમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં લગભગ 1,500 કરોડ રૂપિયાની ગ્રાન્ટ અમે અમારા વિસ્તારમાં લઈ ગયા છીએ. અને નેવર ઓનલી રોડ રસ્તા, કે ખાલી રોડ રસ્તા માટે ગ્રાન્ટ લઈ જવી એ નહીં, પરંતુ અમારું જે વિઝન હતું આંદોલનમાં કે શિક્ષણ હોય, આરોગ્ય હોય, ખેડૂતો હોય, આ બધા માટે કામ થાય. એટલા માટે લગભગ 700 કરોડ રૂપિયા તો અમે રોડ, ગ્રામ્ય રસ્તાઓ, નેશનલ સ્ટેટ હાઈવે, ઓવરબ્રિજમાં અમે મંજૂર કરાવ્યા. ઇવન હમણાં તમે આવ્યા અને કોલેજની વાત કરતા, અમે અમારા માંડલ વિસ્તારની અંદર આર્ટ્સ કોલેજ મંજૂર કરાય છે 17 કરોડ રૂપિયાના ખર્ચે. મારા વિસ્તારની અંદર 55 કરોડની 100 બેડની એટલે 100 બેડની હોસ્પિટલ મંજૂર કરાવી છે. નવા PSC સેન્ટર, CSC સેન્ટર 9 મંજૂર કરાયા છે. અમારા નળકાંઠાના 32 ગામના કોળી પટેલ ખેડૂતો છે જે ડાંગર સાથે જોડાયેલા છે, ત્યાં નર્મદાનું પાણી નહોતું જતું, પણ માન્ય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈએ સ્પેશિયલ યોજના બનાવી, 1400 કરોડની યોજના. આજે 32 ગામના ખેડૂતોને 24 કલાક નર્મદાનું પાણી મળી રહ્યું છે. અને ડાંગરની ખેતી આખા ગુજરાતમાં સૌથી વધુ જો કોઈ જગ્યાએ થતી હોય તો તમારા નળકાંઠા વિસ્તારમાં થાય છે. એટલે એક વિસ્તારમાં સીમિત બનવાથી ફાયદા ઘણા છે. એ ફાયદો આપણને ભલે ન થાય પણ લોકોને થાય છે, કેમ કે લોકોએ આપણને મત આપીને જીતાડ્યા છે. તો તમે હવે એ ચિંતા ન કરવી જોઈએ કે હાર્દિક પટેલ ફલાણા રાજ્યના મુખ્યમંત્રીને મળવા નથી જતા, હાર્દિક પટેલ દિલ્હી નથી જતા, પણ હાર્દિક પટેલ ગુજરાતમાં રહીને, પોતાના વિસ્તારમાં રહીને એક કામ તો સારું કરી રહ્યા છે. અને દરેક ધારાસભ્ય કરવું છે. સાચી વાત છે. હું માત્ર મારી વાત નથી કરતો, પણ કોઈ પણ વિધાનસભાનો ધારાસભ્ય હોય તો એને પોતાના વિસ્તારમાં સમય આપવો જોઈએ. ઇવન ધારાસભ્યની સાથે સાથે તાલુકા જિલ્લાના સભ્યોએ, કોર્પોરેટરોએ પણ આ કામ કરવું જોઈએ, જેથી કરીને લોકોને તમારા પર વિશ્વાસ વધે, નહીં કે ઘટે. અમે હાર્દિકભાઈને હંમેશા એગ્રેશન સાથે જોયા. એમની સ્પીચમાંથી એક અલગ જ જુનૂન અમને મળતું, એક અલગ એગ્રેશન. અને હવે હાર્દિકભાઈ બહુ જ શાંત રીતે સમજી વિચારીને હંમેશા પોતાના સવાલોનો જવાબ આપતા હોય. અમને એગ્રેશન વાળા હાર્દિકભાઈ પસંદ હતા. હાર્દિકભાઈને કયા હાર્દિકભાઈ પસંદ છે? જ્યારે 2015 થી 2018 સુધી લડાઈ લડવાની હતી, હલ્લાબોલ કરવાનો હતો, આક્રમકતા બતાવવાની હતી, ત્યારે આ બધું જ કર્યું છે. અને અમે જ્યારે બોલતા ત્યારે સામાન્ય વાત નતા કરતા, એ વાતોમાં ભગતસિંહ જોવા મળતો, એ વાતોની અંદર આક્રમકતા જોવા મળતી. પણ હવે સમય બદલાયો છે. હવે અમારે એ આક્રમકતા દર્શાવવાની જરૂર નથી, કેમ કે એ સમયે અમારે સરકાર જોડે માગવાનું હતું. હવે અમે ખુદ સરકારમાં બેઠા છીએ, તો હવે અમારી ફરજ એ બને છે કે હવે અમે લોકોને આપી. આજે અમને ખબર પડે કે ફલાણી જગ્યાએ ફલાણી સ્થિતિ છે, તો એનું સમાધાન કેવી રીતે થઈ શકે? તો મને મુખ્યમંત્રીની વાત કરીએ, મંત્રીગણના સદસ્યોને વાત કરીએ, અને એની ઉપર જ્યારે પોલિસી બને, કોઈ યોજના બને, કોઈ બિલ આવે, તો એની અંદર અમારા વિચારો રજૂ કરીએ. એટલે હવે કોઈ આક્રમકતા બતાવવાની જરૂર નથી. હવે શાંત મને
તમારા મનની અંદર રહેલી યોજનાઓ, તમારા મનની અંદર રહેલી એ સમસ્યાઓનો તમારે હલ કરવાનો બેસ્ટ સમય આ છે. હવે સરકારમાં રહીને પછી એવું કહીએ કે સરકાર અમારી નથી સાંભળતું, એવું નથી. આજે હું ગર્વ સાથે એટલું કહી શકું તમારા ઇન્ટરવ્યુમાં કે આખા ગુજરાતની અંદર કદાચ કોઈ ધારાસભ્ય એવું કહી શકે કે અમારું નથી સાંભળતા, પણ હું એટલું ચોક્કસ કહી શકું કે 182માં મંત્રીમંડળના સૌ સભ્યો અને માન્ય મુખ્યમંત્રી શ્રી જ્યારે અમે મારી વિધાનસભાની વાત લઈને જઈએ તો એ એકદમ નિર્દોષ ભાવે સાંભળે છે અને ઇવન 7 થી 8 કે 10 દિવસની અંદર એનું નિરાકરણ આવે છે. એટલે હવે કોઈ આક્રમકતા બતાવીને ફાયદો શું છે? હવે તો અમારે લાભ લેવાનો છે કે અમારા વિસ્તારના લોકોને લાભ મળે. ફલાણા વિસ્તારમાં કોઈ યુવાનો નાની મોટી સમસ્યાથી ઝઝુમતા હોય તો એમની સમસ્યા સાંભળીને માને મુખ્યમંત્રી શ્રીને કહીએ કે સાહેબ આટલું કરવા જેવું, અને સાહેબે કરી દે, તો આજે એ સફળતાનો સૌથી મહત્વનો શિખર છે. હાર્દિકભાઈના કરિયરની શરૂઆત એસપીજી થી થઈ. હાર્દિકભાઈ એસપીજી જોઈન કેટલી ઉંમરે કર્યું? હું લગભગ 2018માં 2012 કે 11 ની અંદર મેં એસપીજી જોઈન કરેલું. વિરમગામનો એ વખતે તાલુકા પ્રમુખ. તમારી એજ? એ જ 2012માં મારો 93 બોર્ન હે, એટલે 19 વર્ષ. માત્ર 19 વર્ષ. અને દરેક વસ્તુ કેવું છે કે ઉંમર સાથે કોઈ બાધ્ય નથી હોતી. હમણાં તમે મને તમે તમારો એક વિડીયો બતાવ્યો, તો તમે 12 વર્ષના હતા મને વિડીયો બતાવ્યો. ઉંમર સાથે કોઈ બાધ્ય ના હોય કે તમે શું કરી રહ્યા છો. થોડા દિવસ પહેલા વર્લ્ડ ચેમ્પિયન ચેસમાં એક યુવાન બનતો હોય તો 17 વર્ષની ઉંમરે બને છે. સચિન તેંડુલકર 17 વર્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એન્ટ્રી કરે છે. એટલે ઉંમર સાથે બાધ્ય ના હોય. અનામત બદલાઈ ગયો છે. અનામત આંદોલનનો વિચાર એ કેટલા વર્ષની ઉંમરે આવ્યો હતો અને શું કામ? હું 21 વર્ષનો હતો ને મારી બેનને મહેસાણા જિલ્લાની અંદર આર્ટ્સની અંદર જિલ્લામાં બીજો નંબર આવેલો અને એને સ્કોલરશીપ જે મળવી જોઈએ એ 18 વર્ષથી નાના હોય એટલે એમનું બેંક એકાઉન્ટ ન હોય ને 17-18 હજાર રૂપિયા સ્કોલરશીપ મળતી હોય એ સમય. પણ 17-18 હજાર રૂપિયા ફાધર માટે બહુ મહત્વના હોય. એટલે બેંકમાં જઈને ચેક જમા કરાવવા ગયા તો કીધું તમારી દીકરી તો 17 વર્ષથી નીચી છે, એને તો માઇનોર એકાઉન્ટ હોવું જોઈએ બેંકમાં, એ નથી તો ચેક શેમાં જમા કરાવશો? મારા ફાધરે પાછા 2-3 ધક્કા ખાધા અને ચેકની અંદર જે ડેટ હતી એને વધારવા માટે વિનંતી કરી. 4-5 ધક્કા ખાધા ત્યારે ચેકની ડેટ વધી. પછી અમે પાછું માઇનોર એકાઉન્ટ ખોલાવ્યું, પછી પૈસા જમા કરાવ્યા. તો એક ગરીબ પરિવાર અને પટેલ સમાજમાં જન્મવું અને પછી પણ જો સારા ટકા હોય ને ઝઝુમવું, તો એના કરતાં તો હું એવું માનું છું કે સમાન અધિકાર બધાને મળવો જોઈએ. અને એટલા માટે એ આંદોલનની શરૂઆત થયેલી. આંદોલન કોઈ સિરિયસતા સાથે શરૂઆત નથી થયેલી શરૂઆતમાં, કેમ કે એવું હતું કે ખરેખર પટેલો બહાર નીકળશે. પણ જયારે શરૂઆત કરી અને લોકોમાં આક્રોશ હતો, અમે તો ખાલી નિમિત્ત બન્યા હતા લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે. અને એ જ્યારે વાત અમે સરકાર જોડે પહોંચાડી અને લોકોમાં પણ એ ખરેખર ઝઝુમવા સાથેનું જોશ હતું. અને એટલું હું એવું માનું છું કે આ લડાઈ અમારી કોઈ 50 કરોડના કે 100 કરોડના બિઝનેસમેનો માટે નહોતી. આ અમારી લડાઈ 5 વીઘાની જમીનમાં ખેતી કરતા એ નાના પરિવારો માટે હતી, જે નાના રત્ન કલાકારો હોય, 15-20-25 હજારની નોકરીઓ કરતા હોય, નાના મજૂર હોય, જે વિધવાબાઈના દીકરા, એના માટેની અમારી લડાઈ હતી. અને મને આજે વ્યક્તિગત રીતે ખૂબ આનંદ છે જ્યારે મને સુરતના વરાછામાં રહેતો કોઈ છોકરોના પપ્પા ફોન કરે કે હાર્દિકભાઈ તમારો આભાર, એટલે પૂછું કેમ? તો કે તમારા આંદોલનથી જે 10% એબીસી મળી એમાં મારો છોકરો ચીફ ઓફિસર બન્યો, મારો છોકરો મામલતદાર બન્યો, મારો છોકરો પીઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલ બન્યો. ત્યારે મને આનંદ થાય કે આપણી લડાઈ બિલકુલ સાચી હતી. દુનિયાને જે વાત કરવી હોય એ કરવાની છૂટ, જેને જે બોલવું હોય એ છૂટ. પણ આપણા આંદોલનના કારણે, અનેક પરિવારોના ભોગના કારણે આજે અનેક પરિવારો સુખીથી જિંદગી જીવી રહ્યા છે. જેના દીકરાઓ આજે નોકરી કરી રહ્યા છે, જેના દીકરાઓ આજે સારી કોલેજની અંદર અભ્યાસ કરી રહ્યા છે, તો આનાથી મોટું સુખ આપણા માટે કઈ હોઈ શકે? થોડા દિવસ પહેલા હું ઘણા ઇન્ટરવ્યુમાં એ શબ્દ બોલ્યો કે થોડા દિવસ પહેલા સિહોર ગામ છે ભાવનગરનું, સિહોર તાલુકો, ત્યાંથી એક ભાઈનો ફોન આવ્યો, કોઈ સવાણી હતા, મને કે હાર્દિકભાઈ તમારો આભાર. મેં કીધું બોલો ને. મને કે હાર્દિકભાઈ મારો દીકરો ગઈકાલે ક્લાસ 1 જીએસટીમાં પાસ થયો છે. મેં તો ખૂબ ખૂબ તમને અભિનંદન. મને કે પણ એ ઈડબ્લ્યુએસના કારણે થયો છે. કટ ઓફ ઓબીસીનું આટલા ટકા અટકી હતું, જનરલનું આટલા ટકા, ઈડબ્લ્યુએસનું આટલા ટકા. આજે તમારા કારણે અમારા છોકરાને નોકરી મળી ગઈ. એટલે અમને પણ આનંદ થાય કે ચલો આપણી લડાઈ એકદમ યોગ્ય હતી અને અનેક છોકરાઓને નોકરી મળે છે. નહીં કે ખાલી આપણા સમાજમાં. આપણી લડાઈ લોકોને જે વાત કરવી હોય, બીજો સમાજ ઘણીવાર આને નિગ્લેક્ટ કરતો હોય છે, પણ પટેલ સમાજના આંદોલનના કારણે બધા જ સમાજને ફાયદો થયો છે. સાચી વાત. એમાં જનરલ કમ્યુનિટીને તો ખાસ. બીજું જે વય મર્યાદા વધી તો એમાં એસટી, એસસી અને ઓબીસી સમાજને પણ લાભ થયો છે.
પણ ઘણી વાર એવું કહેવાય ને કે જેનું મન પવિત્ર હોય એ આ વાતને સ્વીકારતો હોય છે. અન્ય સમાજના લોકો પણ અમને કહેતા હોય છે કે હાર્દિકભાઈ, મારી 35 વર્ષની એજ થઈ ગઈ હતી, પણ તમારા આંદોલનના કારણે 38 વર્ષની વયમર્યાદા થઈ તો એમાં હું નોકરી લાગી ગયો. તો દરેક સમાજ આજ આપણને આશીર્વાદ આપે છે અને એટલા માટે એ આશીર્વાદના કારણે આજે અમે એ લડાઈને વધુ સારી રીતે સરકારમાં રહીને લડી શકીએ છીએ. સુકૂન ખરો અત્યારે જે પણ કાંઈ છે, જે પણ કાંઈ પરિસ્થિતિ છે, હાર્દિકભાઈ જે લેવલે છે, ધારાસભ્ય લેવલે, આંદોલનકારીથી ધારાસભ્ય સુધીની સફર, આ બધામાં સુકૂન કેટલો? દેખો, શરૂઆત આ ધારાસભ્ય બનવું એ અમારું સપનું નહોતું. ઓકે. અમારી લડાઈ તો જ્યારે શરૂઆત થઈ ત્યારે તમે તો બધા એવું કહેતા હતા કે જ્યાં સુધી આંદોલન પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી પોલિટિકલ પાર્ટી જોઈન નહીં કરવી. જ્યારે માન્ય નરેન્દ્રભાઈએ લોકસભા અને રાજ્યસભામાં 10% EWS નું બિલ મૂક્યું અને એ મંજૂર થયું, એ પછી અમે લોકો પોલિટિકલ પાર્ટી જોઈન કરી. એ પહેલા અમે લોકો પોલિટિકલ પાર્ટી જોઈન નથી કરી. 10% અનામત મળી ગઈ અને અમારી લડાઈ એ જ હતી કે આર્થિક રીતે સદ્ધર ના હોય એ પરિવારોને તમે આપો. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે અનામત આપી, નરેન્દ્રભાઈએ બિલ મંજૂર કર્યું, રાજ્યની અંદર અનામત આયોગ અને નિગમ બન્યા. તો પછી અમે પોલિટિકલ પાર્ટી જોઈન કરીને એમાં કોઈ અમારું પોલિટિકલ મહત્વાકાંક્ષા કોઈ નથી. પણ આજે અમે જે વિસ્તારના ધારાસભ્ય બનીને આવ્યા છીએ અને જ્યારે અમે કામ કરીએ છીએ અને એ કામ જમીન ઉપર ઉતરે છે ત્યારે સુકૂન ચોક્કસ મળે છે. પણ અમારી લડાઈ માત્ર અહીંયા પૂરતી નથી, સમયની રાહ જોઈ રહ્યા છે. જોકે હું તો તમારી સામે બહુ નાનો છું, પણ જેટલી રાજકીય રીતે મને ખબર છે તો મારા પોઈન્ટ ઓફ વ્યૂ મુજબ હાર્દિકભાઈ કોંગ્રેસમાં ગયા એની કરતા સીધા જ ભારતીય જનતા પાર્ટીની અંદર ગયા હોત તો અમે અત્યારે એમને એક મિનિસ્ટર તરીકે જોતા હોત તો એવું અમને ઘણી બધી વાર લાગે કે કોંગ્રેસ જ કેમ પહેલા. દેખો, મિનિસ્ટર બનવું અને નેતાગીરી કરવી એ અમારા લોહીમાં નથી. ઓકે. આ બધી પરિસ્થિતિઓ ઊભી થઈ એટલે અમે અહીંયા પહોંચ્યા છીએ. મારા પપ્પાએ 8 વીઘા જમીનની અંદર ખેતી કરીને સર્વસિવિલ પંપનો ધંધો કરીને અમને મોટા કર્યા છે. અમારું પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી. હા, મારા પપ્પા VHP, બજરંગ દળ, સંઘ પરિવાર કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા, પણ અમે કોઈ એવા મોટા રાજનૈતિક પરિવારમાંથી આવીએ છીએ એવું નથી. કોંગ્રેસમાં જવું એ અમારી ભૂલ હતી, મેં ઘણી જગ્યાએ રાખેલું છે. કેમ કે એ સમયે ભારતીય જનતા પાર્ટી સરકારમાં હતી અને ભારતીય જનતા પાર્ટી ક્લિયરિટી લગભગ એ આંદોલન સમય નથી થતી અને કોંગ્રેસ વારંવાર ખોટું બોલીને પણ ક્લિયરિટી કરતી હતી. એટલે એ વખતે તો જો 22 વર્ષની ઉંમર હતી, પોલિટિકલી એટલા મેચ્યોર પણ નતા, એટલે એ નિર્ણય લેવાયો. અને તમે વાત કરી કે ડાયરેક્ટ ભાજપમાં આવી ગયા હોત તો ફલાણું થઈ જાય. રાજકીય મહત્વાકાંક્ષા એવી રીતે ક્યારે પરિપૂર્ણ નથી. કદાચ હાર્દિકભાઈની મહત્વાકાંક્ષા હોય કે ના હોય, સમાજના એક વિદ્યાર્થી તરીકે અથવા તો એક સમાજના વ્યક્તિ તરીકે અમારી બધાની એ ભાવના હતી. જો આજે ઘણા લોકો એવું કહે કે હાર્દિકભાઈ ફલાણા હોદ્દા ઉપર હોય ને આપણે તો જ આવું કામ થાય, એ વાત હું બિલકુલ માનતો નથી. ઓકે. હું માત્ર ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, છતાંય 2 વર્ષમાં અમે 1500 કરોડની ગ્રાન્ટ અમારા વિસ્તારમાં લઈ ગયા છીએ. તો એ જરૂરી નથી કે ફલાણા હોદ્દા ઉપર હોય તો જ આ કામ થાય. તમારી વાતમાં તથ્ય હોવું જોઈએ, તમારી વાત લોકો માટેની હોવી જોઈએ, તો પરિણામ મળી શકે. ને અમારા વિસ્તારમાં મળે છે. હું તો એવું ઈચ્છા રાખું, તમે આજ અમદાવાદમાં ઇન્ટરવ્યુ કર્યું, નેક્સ્ટ ટાઈમ જ્યારે આવો તો વિરમગામમાં આવો, લોકોની વચ્ચે બેસી લોકોના મુખે વાત સાંભળીએ કે શું થયું. જે વસ્તુ છેલ્લા 15 વર્ષમાં નથી થતી જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો હતા, એ 2 વર્ષમાં પરિપૂર્ણ વિસ્તારની અંદર થઈ રહી છે. અને બીકોઝ ઓનલી ભારતીય જનતા પાર્ટીનું શાસન અને એના ધારાસભ્ય છે એટલા માટે. પણ કોંગ્રેસમાં જવી એ બહુ મોટી ભૂલ હતી. પણ કહેવાય ને કે મોડું તો મોડું પણ ઘર યોગ્ય હોય છે. મૂળ ભારતીય જનતા પાર્ટી અમારો પરિવાર હતો, પણ એ સમય એવો હતો કે આંદોલન એટલું આક્રમક હતું, અમે જેલમાં ગયા, સમાજ ઉપર પરિસ્થિતિ અલગ હતી, એટલે એ સમય આખો બહુ વિપરીત હતો. પણ આજે એ જ ભારતીય જનતા પાર્ટી આજે 10% EWS આપ્યું હોય, બિન અનામત આયોગ, બિન અનામત નિગમ, 1000 કરોડ યુવા સ્વલંબન યોજના, આ બધું જ કોઈ આપી શકતું હોય તો ભારતીય જનતા પાર્ટી આપી શકે. હું બહુ ઇમોશનલી વાત કરું છું કે હાર્દિકભાઈનું નેતૃત્વ ખાલી વિરમગામ પૂરતું સીમિત નહોતું. મેં બધા એમના નેતૃત્વમાં આંદોલન કરેલા છે, મેં એમના બધા નેતૃત્વમાં એમની સભાઓમાં હાજર રહેલા છે. તો અમને પણ એક એવી આશા અને અપેક્ષા હોય કે હાર્દિકભાઈ વિરમગામની બહાર પણ આખા ગુજરાતની અંદર કંઈક લોકોનું અલગ થાય, લોકોને અને ખાસ કરીને સમાજના વિદ્યાર્થીઓને કંઈક અલગ વસ્તુ મળે અને ફરીથી એ નેતૃત્વ પાછું મળે એવી અમારી લાગણી હોય. તો એ બાબતે તમે શું કહેશો? દેખો, હું એક વાતને બહુ ગંભીરતાપૂર્વક કહેવા માંગુ છું કે વિરમગામના લોકોએ મારી પર ભરોસો કર્યો છે, તો અત્યારે મારે વિરમગામ છોડવાનું નથી. ઓકે. વાત રહી સમાજના હિતની કે રાજ્યના હિતની, તો જ્યારે પણ જે તે વિસ્તારના લોકો અથવા યુવાનો અમને પોતાની સમસ્યા રજૂ કરે ત્યારે હું એવું નથી કહેતો કે મારા વિસ્તારનું નથી,
એ સમસ્યાને અમે સાંભળીએ છીએ અને જ્યાં લાગતું વળગતું હોય ત્યાં એ વાતને અમે મૂકતા પણ હોઈએ છીએ. વાત રહી આખા ગુજરાતમાં, તો અમે આખા ગુજરાતમાં જ છીએ. તમે મારા કાર્યક્રમો પેન ગુજરાતમાં અમે જતા હોઈએ તો અમે જ્યાં કાર્યક્રમ હોય, કોઈ સામાજિક હોય, કોઈ ધાર્મિક કાર્યક્રમ, તો અમે જતા હોઈએ છીએ. પણ મારી ઉંમર હજુ બહુ નાની છે. આઈ એમ ઓનલી 30 વર્ષ અને હજુ મારું 40 વર્ષનું રાજકારણ બાકી છે. એટલે ઘણીવાર છે ને એક બહુ સારા સુવિચારો છે કે ધીરે ધીરે ચાલીએ ને અથવા ધીરે ધીરે પગલાં માંડીએ ને તો તમે સફળતાના શિખરે પહોંચી શકો. ઉતાવળ કરવાનો કોઈ ફાયદો નથી. મેં મારા જીવનની અંદર અનેક મુખ્યમંત્રીઓને મળ્યો છું, અનેક એવા રાજકીય ધુરંધરોને મળ્યો છું જેને આ ભારતની રાજનીતિને બનાવી છે અને બગાડી છે. મેં એવા મુખ્યમંત્રીઓ જોડે તો મારા ટ્વિટર અને ફેસબુકના બ્લુ ટિક લીધા છે, મુખ્યમંત્રીઓને કહીને. એટલે મને એવું કોઈ બહુ મોટું થઈ જવાનું હવે એવું અભરખો નથી. મારી ઉંમર 20 વર્ષની હતી અને મને ભારતની સૌથી મોટી સિક્યુરિટી, જેટલું સિક્યુરિટી મને મળેલી, જે ભારતના કોઈ પણ બંધારણીય વ્યક્તિને નથી મળી. એટલે જીવનમાં બધું જ ભોગવેલું છે. એટલે હવે એવો કોઈ શું કહેવાય અપેક્ષાઓ નથી બીજાઓની જેમ કે ભાઈ મને ફલાણી પેન મળી જાય, મને ફલાણું કામ મળી જાય. મારી એ બિલકુલ અપેક્ષા નથી. કામ કરવાનું જ, આપણું કામ પાર્ટીના શીર્ષ નેતૃત્વ સુધી ઓટોમેટિક પહોંચી જાય. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ જેવી નથી કે ભાઈ ફલાણા નેતાનો છોકરો હોય તેને આગળ કરો. ભારતીય જનતા પાર્ટી નાના કાર્યકરને આગળ કરતી હોય છે કે આનામાં સક્ષમતા છે, આ લોકોની વાત કરે છે, આ રાષ્ટ્રીય હિતની વાત કરે છે, ધાર્મિક મુદ્દાઓને લઈને હંમેશા આક્રમક હોય છે. એવા લોકોને ભારતીય જનતા પાર્ટી હંમેશા સ્થાન આપે છે. એટલે મને અપેક્ષા હવે બિલકુલ નથી રાજનીતિમાં. બસ કામ કરવાનું છે. કામ કરશું તો લોકો સ્વીકારશે. પ્રથમ કોંગ્રેસ અને પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય, એ રાત કે જ્યારે તમે નિર્ણય લીધો, નિર્ણય શું કામ અને એનાથી સમાજને શું ફાયદો? કોંગ્રેસનો જ્યારે નિર્ણય લીધેલો ત્યારે એવો કોઈ વિચાર નહોતો કર્યો કે શું થશે શું નહીં. કેમ કે એ સમયે મને એવું હતું કે કદાચ કોંગ્રેસ ગુજરાત માટે અને પાટીદાર સમાજ માટે કંઈક સારું કરશે, પરંતુ જોડાયા અને 1.5 વર્ષ થયો બિલકુલ શૂન્ય. નથી કોંગ્રેસને ગુજરાત માટે કોઈ લાગણી, નથી કોંગ્રેસને ગુજરાતના હિત માટેનું કોઈ આયોજન, કે નથી ગુજરાતના ભવિષ્ય માટેનું કોઈ પોલિસી. કોંગ્રેસ હંમેશા ગુજરાતને શૂન્ય કરવામાં જ રસ હોય છે. કેમ કોંગ્રેસ હંમેશા ગુજરાતી ઉપર જ આકરા પ્રહારો કરે છે? એ ચાહે પ્રાઇમ મિનિસ્ટર હોય, ચાહે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ચાહે અમિત શાહ હોય, ચાહે અદાણી હોય, અંબાણી હોય, કેમ ને ગુજરાતી જ દેખાય છે? કેમ ભારતની અંદર બીજા કોઈ ઉદ્યોગપતિ જ નથી? કે ભારતની અંદર બીજા કોઈ રાજનેતાઓ જ નથી? હા, કોંગ્રેસ હંમેશા ગુજરાતીઓને અન્યાય કરવામાં પ્રથમ રહી છે. અને એનું સૌથી મોટું કોઈ ઉદાહરણ હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ છે. અને પછી જ્યારે અમે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા, તો ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે હું જોડાયો ત્યારે મને બિલકુલ ખબર હતી કે અનેક લોકો મારા વિરોધી એવા રાજ્યો બેઠા છે કે જે મને ટાર્ગેટ કરશે, મને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરશે, મારા વિશે જેમ તેમ બોલશે, જે આવે એ બોલશે. પણ એની ચિંતા મેં નથી કરી. કેમ કે જે દિવસે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓએ એવું કીધું કે રામ મંદિર માટે એકઠી કરેલી ઈંટો ઉપર કૂતરાઓ પેશાબ કરે છે, ત્યારે આપણને ખબર પડી કે એ કોંગ્રેસ ક્યારે પણ રામ માટે કે એ કોંગ્રેસ ક્યારે પણ હિન્દુ ધાર્મિક લાગણીઓ સાથે ક્યારે પણ જોડાયેલી નથી. એનું શ્રેષ્ઠ ઉદાહરણ તમને આપું, ક્યાંય નથી બોલ્યો. ઉત્તર પ્રદેશના સંભલની અંદર થોડા દિવસ પહેલા હુમલો થયો. ત્યાં તમને પાકિસ્તાની અને અમેરિકી બનાવટની કારતૂસો મળે છે, અને છતાંય કોંગ્રેસ એ લોકોની તરફેણ કરે છે જે લોકોએ પોલીસ તંત્ર ઉપર હુમલો કર્યો. તમને દેખાય છે કે અહીંયા પાકિસ્તાની બનાવટની પિસ્તોલો, પાકિસ્તાન બનાવટની કારતૂસો છે, પછી તમારે એની તરફેણ કરવી કેમ? આખા ભારતની અંદર માત્ર હિન્દુ મંદિરોની સુરક્ષા હાઈટેક રાખવામાં આવે છે, ક્યારે કોઈ મસ્જિદની સુરક્ષા હાઈટેક જોઈ? તો ધાર્મિક દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી હંમેશા બહુમૂલ્ય અને બહુમત સમાજની જોડે ઊભી છે, અને કોંગ્રેસ એ સમાજને ક્યારે લાઈક નથી કરતી. એટલા માટે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છીએ. હું તમને એટલું પૂછું, 2017માં પાટીદારોના કારણે ભારતીય જનતા પાર્ટીની 99 સીટ આવી અને કોંગ્રેસની 78-80 સીટ આવી. 2017 થી લઈને 2020 સુધી. આમ તો 2017 થી આપણે 2022 ગણો, ક્યારે પણ કોંગ્રેસ વિધાનસભાની અંદર પાટીદારોના મુદ્દાને ઉઠાયો છે? નથી ઉઠાયો. આઈડિયા છે મને. તો એ કોંગ્રેસને પાટીદારો લાઈક કેવી રીતે કરે? ઇવન હું ખાલી પાટીદારની વાત નહીં, ગુજરાતના તમામ સમાજને કહું છું, કોંગ્રેસ હંમેશા જાતિ આધારે મતોના રાજકારણ માટેની જ વાત કરતી હોય છે.
2017 પહેલા તો કેટલાય નેતાઓ દિલ્હીથી આવતા હતા, અમે પટેલો ન્યાય અપાવીશું. 17 કેમ ન અપાયો કોંગ્રેસે? હમ અને એ જ ભાજપે, જે ભાજપના સરકારમાં આંદોલન થયું, એ જ ભાજપે પટેલોને ન્યાય પણ અપાયો અને પટેલોને જે જોતું હતું એ પણ અપાયું. એટલે હું એવું માનું છું સ્પષ્ટ રીતે કે કોંગ્રેસ અને ભાજપમાં જમીન આસમાનનો ફરક છે. 21 વર્ષની ઉંમરે તો તમે નરેન્દ્ર મોદીને પણ એટલા બધા નહોતા જાણતા અને રાહુલ ગાંધીને પણ એટલા નહોતા જાણતા. એના કારણે ઘણા બધા નિવેદનો સ્પષ્ટ હોય, ઘણી બધી વખત તમારી પર સવાલ થતા હોય, પહેલા તો તમે મોદીને આમ કહેતા હતા અથવા તો આમ કહેતા હતા. તો એ વસ્તુ બહુ સારી રીતે સમજુ છું કે એગ્રેશન અને વલણ બહુ અલગ જ હોય, બીકોઝ ઓફ ત્યારે આપણને એટલી બધી ખબર ના હોય. ના, બેસિકલી કેવું છે, મારા ફાધર જયારે છે ને, મને એવું કાયમ કહેતા કે તમારે કોઈ પણ કામને પાર પાડવું હોય ને તો જડ બનવું પડે, જડ બુદ્ધિ હોવી જોઈએ, જાડી ચામડી હોવી જોઈએ. આંદોલન જાડી ચામડીથી જ પાર થાય. આંદોલનમાં તમે દહીં અને દૂધમાં પગ રાખો ને તો આંદોલન સફળ ના થાય. એ વખતે હું જે બોલ્યો હોય, આંદોલન સફળ થયું કે ના થયું એ મહત્વની વાત છે. હું એ જ કહું છું કે એ સમયે ઘણા બધા નિવેદનો આવ્યા છે. ત્યારબાદ તમે રાહુલ ગાંધીજી સાથે પણ કામ કર્યું અને નરેન્દ્ર મોદી સાહેબ સાથે પણ કામ કર્યું. એ બંનેના નેતૃત્વમાં કેટલો ફરક અને એમના બંનેના પોઈન્ટ ઓફ વ્યૂમાં કેટલો ફરક? દેખો, રાહુલ ગાંધીની સાથે હું ઘણીવાર મળેલો છું. રાહુલ ગાંધીની પોલિટિકલ સેન્સ બિલકુલ શૂન્ય છે. ઓકે, શું કામ કરવું, શું બોલવું અને સિનિયર નેતાઓને કેવી રીતે ટ્રીટ કરવા, એ રાહુલ ગાંધીમાં બિલકુલ નથી. અમે જ્યારે રાહુલ ગાંધીને ગુજરાતના કોઈ મુદ્દા ઉપર વાત કરતા તો એને સિરિયસતાથી ક્યારેય નથી લીધી. એક હું દાખલો આપું, આમ તો ક્યાંય નથી બોલ્યો. એક દિવસ કમ્યુનિસ્ટ પાર્ટીમાંથી કનૈયા કુમાર અને અપક્ષમાંથી જિગ્નેશ મેવાણી કોંગ્રેસ જોઈન કરવાના હતા. એ દિવસે એમની સાથે હું પણ હતો ત્યાં. હા, અને રાહુલ ગાંધી એમને ખેસ પહેરાવવાના હતા. આ બધું થયું એટલે અમે ચારે લોકો રાહુલ ગાંધીની સફારી ગાડીમાં બેઠેલા, ચારે લોકો એક જ સીટ. અને ત્યારે નવજોત સિંધુએ કોંગ્રેસમાંથી રાજીનામું આપેલું એઝ એ પ્રેસિડેન્ટ સ્ટેટ. યસ. એટલે એ સમયે અમને એવું હતું કે પંજાબમાં ચૂંટણી હે 1-1.5 મહિના પછી, અને રાજ્યના પ્રદેશ પ્રમુખ જ્યારે રાજીનામું આપે તો રાહુલ ગાંધી ચિંતામાં હોવા જોઈએ. નવજોત સિંધુ ઇઝ નોટ નોર્મલ લીડર, ગ્રેટ લીડર. પણ અમે જ્યારે વાત કરી કે પંજાબમાં આવું થયું, અરે આવું તો થયા કરે, ખોટો માણસ એટલે જતો રહ્યો, કોઈ જ જાતની ચિંતા નહીં. ઇવન અમે ગુજરાતમાં આટલો સંઘર્ષ કરતા હતા, આટલી લડાઈ લડી, આટલા કેસો થયા, જેલમાં ગયા, પણ ક્યારેય રાહુલ ગાંધી એને બિરદાવ્યું નથી. હવે વાત કરું ભારતીય જનતા પાર્ટીના નેતા, જ્યારે એમને પાર્ટી જોઈન કરી, માન્ય અમિતભાઈને મળ્યું, મેં કીધું સાહેબ આંદોલન તો વસ્તુ અલગ હતી, કે બધું જ ભૂલી જવાનું, આંદોલન સમય આખો અલગ હોય, હવે અહીંયા આવી ગયા, હવે રાષ્ટ્રહિતની અને રાજ્યના હિતનું કામ કરવાનું, ક્યાંય પણ તકલીફ પડે તારે મારું ધ્યાન દેવાનું. નરેન્દ્રભાઈ મને 2022ની ચૂંટણીમાં અમે બાવળા એક સભા હતી, એમનું અમે સ્વાગત કરેલું. એટલે મને એટલું જ કીધું, હાર્દિક કેમ છે? મેં તો સાહેબ મજામાં. કે જીતીને દિલ્હી આવજે, મળીશું. કોંગ્રેસમાં આ નથી. અમે આટલું સામસામે લડ્યા છે, એકબીજા ઉપર નિવેદનો કર્યા છે, પણ ક્યારેય પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં ધૂણા નથી. જ્યારે હતું ત્યારે આંદોલન વસ્તુ અલગ છે. અને જ્યારે હું ચૂંટણી લડ્યો તો માન્ય અમિતભાઈ શાહ મને દિવસમાં 1-2 વાર ફોન કરતો, કંઈ તકલીફ નથી ને કંઈ કહેવા જેવું હોય મને કહેજે. ખૂબ અમારું ધ્યાન રાખ્યું છે. ધારાસભ્ય બન્યા પછી સરકાર બની, ભૂપેન્દ્રભાઈ રાજ્યના પૂર્ણ મુખ્યમંત્રી બન્યા, એમની પાસે જ હતો, એને કહું સાહેબ વિસ્તારમાં આવું છે, આવું કરવું પડશે, ચિંતા ના કર થઈ જશે. વિધિન 2-3 દિવસમાં એનો નિર્ણય આવતો. એનાથી પણ વિશેષ હું ઋષિકેશભાઈની વાત કરું. અમારે વિસનગર તો અમારે ત્યાં તોફાન થયેલું, ઋષિકેશભાઈનું કાર્યાલયમાં તોડફોડ થયેલી. ઋષિકેશભાઈનું જ્યારે નિવેદન લેવાયું જ્યારે કોર્ટની અંદર, તો ઓલરેડી હું એ કેસમાં હતો પણ નહીં. ઋષિકેશભાઈએ એકદમ નિર્દોષ ભાવે, એક પાટીદારનું હૃદય કેટલું કોમળ હોય એ રીતે, કે હાર્દિક એ ટાઈમે નહોતો સાહેબ, અમે એને જોયો નહોતો કોર્ટમાં. એ વખતે હું આંદોલન ફૂલ ટાઈમ હતો. એ પછી જ્યારે મંત્રી બન્યા, હું એમની જોડે મારી કોલેજની માંગણી લઈને ગયો તો એમને મને ટલ્લે નહોતો ચડાવ્યો અને કેવું કે ભાઈ આને ધક્કા ખવડાવું. ઓકે હાર્દિક, બજેટમાં લેવાનું છે? હા સાહેબ બજેટમાં લેવું પડશે. એમને બજેટમાં એની જોગવાઈ કરાવી અને કોલેજ વિધિન 1.5 મહિનાની અંદર મંજૂર કરાવી. એનું ખાતમુહૂર્ત પણ માન્ય મુખ્યમંત્રી શ્રી આઈને કરી ગયા. એટલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં ફરક છે. એક માહોલ બદલવાની ટ્રાય તો થઈ હતી કે 2017માં કોંગ્રેસ સાથે ઊભા રહી અને સત્તા બદલવાની પણ આપણે પ્રયત્ન કરેલા. તો એ પ્રયત્નનો બેઝ શું કામ કે પાટીદાર સમાજને કોંગ્રેસ સાથે જોડાવવું જોઈએ? 2017માં જો ભારતીય જનતા પાર્ટી એટલું સારું કામ કરતી જ હતી, તો મારો પોઈન્ટ ઓફ વ્યૂ તો એવું કહે છે કે ભાઈ આપણે એ જ સમયે
આપણને અનામત મળી ગયું હોત તો આપણે એમને એ વખતે મળી ગયો તો જોઈન કરી જ લેત. અચ્છા. પણ EWS 2019 મંજૂર થઈ. હા. એટલે 2017 તો એ વખતે આંદોલનનો ફૂલ ટાઈમ હતો. એક તો અમે આક્રોશ હતો, આંખોમાં જૂનું હતું, અને એ વખતે કેસો થયા હતા, આપણા યુવાનો ગોળીબારમાં શહીદ થયા હતા, જેલમાં ગયા. તમે વિચારો, આંદોલનમાં સૌથી વધુ જેલમાં કોણ રહ્યું? હું રહ્યો. હા. ટોટલ 13 મહિના રહ્યો. એ અનુભવ કેવો હતો ભાઈ? જેલના અનુભવ મજા જ આવે. મારે સાંભળવા છે. જેલમાં જો 9 મહિના અને 4 દિવસ લાજપોર સેન્ટ્રલ જેલમાં રહ્યો, 1 મહિનો અમદાવાદ સેન્ટ્રલ જેલમાં રહ્યો, અને 1.5 મહિનો પાટણ જેલમાં રહ્યો. એટલે જેલમાં વાંચવાની એક તો મજા આવે જો તમારું મન હોય તો, અને જો તમે ચિંતા કરો તો તમે ગાંડા પણ થઈ જાઓ. એટલે જેલમાં બહુ ચિંતા ન કરવી જોઈએ. જેલમાં કયા હેતુથી ગયા છો એ સૌથી પહેલા મહત્વનું છે. ભાઈ તમે કોઈ 2 નંબરી કામમાં ગયા હોય તો તમને સજા થવી જોઈએ, પણ અમે તો લડાઈ, ક્રાંતિકારી લડાઈ તરીકે અમે ગયા. તમે ખૂબ ભગતસિંહને વાંચ્યા, ખૂબ સાવરકરને વાંચ્યા જેલની અંદર, અને લગભગ મારા જીવનની અંદર હું જેટલું 1 થી લઈને કોલેજમાં નથી ભણ્યું એટલું જેલમાં વાંચ્યું છે મેં, અને ખૂબ વાંચ્યું, અને એનો અનુભવ મને બહાર આવીને ખૂબ થયો. એટલે હું કાયમ એવું કહું છું, જેલ યુનિવર્સિટી છે. યસ. જેલમાં તમને શીખવા પણ મળે ને બગડવા પણ મળે, પણ એ આપણા ઉપર છે. એટલે જેલમાં સૌથી વધુ લગભગ આંદોલન 13 મહિના હું જેલમાં રહ્યો. 6 મહિના ગુજરાત બહાર રહ્યો છું. આપણે પોલીસની સામે બાઇક આવતી હોય, લોકો રસ્તા બદલી દેતા. આપણે સુરતમાં ઘણા લોકો અમને એવું કહેતા કે હાર્દિકભાઈ, આંદોલનથી કંઈ મળે કે ના મળે, પણ અમારો ડર નીકળી ગયો છે, એવું અમને કહેતા. અને આંદોલનના કારણે પાટીદાર સમાજના અનેક યુવાનો સરપંચમાં જીત્યા, નેતાગીરી પેદા થઈ, અમુક સંગઠનોની અંદર જોડાયા લોકો. એ ચાહે અનેક પાર્ટીઓ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, બધી પાર્ટીઓમાં લોકો ગયા. અને સૌથી મોટી વાત એ, તાલુકા જિલ્લાના માધ્યમથી ગામડાઓની અંદર યુવાનોએ પોતાની નેતાગીરીને મજબૂત બનાવી. આંદોલનનો ફાયદો છે. અને ભારતીય જનતા પાર્ટીએ પણ અત્યારે તમે જુઓ તો આપણા આંદોલનમાંથી ઘણા બધા લોકો એવા છે જે લોકોને વિધાનસભા લડાઈ છે, એવા ઘણા લોકો છે જે તાલુકા જિલ્લામાં લડેલા છે. એટલે ગ્રેટ કામ આંદોલનથી થયું. અને જેલ વસ્તુ આખી અલગ હતી. અલ્પેશભાઈ પણ જેલમાં રહ્યા, હું પણ જેલમાં રહ્યો, બીજા પણ અનેક મિત્રો હતા, દિનેશભાઈ ને બધા લોકો જેલમાં રહ્યા. અને જેલમાં ગયા એટલા માટે જ આંદોલન સફળ થયું. જેલની અંદર એગ્રેશન વધ્યું કે સંયમ વધ્યું? સંયમ ને એગ્રેસિવ બંને. જેલમાં જાઓ એટલે તમારા મનની અંદર પહેલા તો ધૃણા ચડી જાય કે જે થવું હવે થાય, ભગતસિંહની માફક હવે તો લડી જ લેવું છે. અને સંયમ એ વધે કેમ કે તે એકાંત હોય, તમે એકલા હોય, વિચારવાનો તમને સમય મળે. એટલે ઘણા સાયકોલોજીસ્ટમાં એ છે, એટલે કોણ આજ ભાઈ સાયકોલોજી, એટલે કે તમે જયારે એકાંતમાં હોય ને ત્યારે તમારા મનની એકાગ્રતા વધે, તમારા ચેતાતંતુ એટલા વધી જાય, તમને વિચારવાનો સમય મળી જાય. અને જેલમાં અનેક લોકોને મળીને પણ દુઃખ થતું, કેમ કે સામાન્ય એવા કેસોમાં જેલમાં લોકો આવે. મેં એવા લોકો જોયા છે જે 5-5 મર્ડર કરીને પણ ગોદડું ઓઢીને રોતા જોયા છે. ભૂલથી થયેલું છે, ઇન્ટેન્શન હતો, એ ગુસ્સામાં થઈ ગયું. એટલે આ બધું થતું હોય છે. એક ખેડૂત પુત્ર તરીકે લાજપોર જેલના ગેટેથી હાર્દિકભાઈ બહાર આવે છે. એક નાના બાળક તરીકે, એક નાના વિદ્યાર્થી તરીકે હું ત્યાં ઊભો હોય છું. મેં જોયેલો છે સીન. બહાર આવી અને બહારથી એક અલગ હુંકાર, જય સરદારના નારા, આખું સુરત એકરસ, ગરનાળાથી લઈને કામરેજ સુધીનો આખો વિસ્તાર ફૂલ. આ બધું હાર્દિકભાઈ માટે કેવું હતું? હું જયારે જેલમાંથી છૂટ્યો ને ત્યારે એક તો સીધું જ 72 કલાક, તમારે 72 કલાકમાં ગુજરાત છોડવાનું હતું. જામીન જે દિવસે મને 72 કલાકમાં ગુજરાત છોડવાનું તો ખરું, પણ ગુજરાત બહાર ક્યાં રહેવું એનું ડિસિઝન લેવું, મકાન લેવાનું. એટલે એ સમયે અમુક લોકોને એવું હતું કે હાર્દિક 72 કલાક તો ઘર ખોદવામાં જ રહી જશે. પણ હું જયારે જેલની બહાર આવ્યો ને, સુરત જેલની બહાર લગભગ 1.5-2 લાખ લોકો હોય, હું ત્યાંથી શરૂઆત કરું છું. 72 કલાક સૂતો નથી ને આખું સૌરાષ્ટ્ર ને ગુજરાત ફરીને રાજસ્થાન સમયસર હું પહોંચું છું. એટલે એ વખતે હું એવું માનું છું કે જે ન ભૂતો ન ભવિષ્યથી હતું આ બધું. હવે કરવું હોય તો એ પણ ન થાય, મારાથી પણ ન થાય ને બીજા કોઈ કરી પણ ન શકે. આ બધું એક ભૂતકાળ થઈ ગયો. અને ઇતિહાસ, નો ડાઉટ ઇતિહાસ હંમેશા જે બનતા હોય છે, બીજા પણ ઇતિહાસો બનવાના જ છે, પણ એના માટે કોઈ વસ્તુ હોવી જોઈએ, નિમિત્ત હોવી જોઈએ. અને વારંવાર એવું કહું છું કે પટેલો ઇન્જેક્શન એટલે લીધું કેમ કે એમને ગામડાઓમાં ખૂબ તકલીફ વેઠી છે. અમારા એક મિત્ર એવું કહેતા હતા કે કૂતરું ના કરડે ત્યાં સુધી 14 ઇન્જેક્શન ન લેવાય. એવી રીતે સમાજને તકલીફ હતી ને એટલે આ સમાજ બહાર નીકળ્યો. કે આપણો સમાજ જેલમાં જવાની તૈયારી સાથે ક્યારેય ન આવે.
આપણો સમાજ ક્યારે પોલીસ સામે સંઘર્ષના મૂડમાં ક્યારેય ના હોય. આપણો સમાજ ક્યારે ભારતીય જનતા પાર્ટી સાથે સંઘર્ષના મૂડમાં ક્યારેય ના હોય. પણ એ સમય એવો હતો કે જે સંઘર્ષના મૂડ સાથે આવ્યો હતો. જે થવું એ થાય, લડવાનું છે. અને અમે પણ એવું કરતા, સામે ગમે તે અધિકારીઓ લડતા એની સામે, અને એમાં ક્યાંય બાંધછોડ નહીં, એક ઘાને બે કટકા એવડી જ લડતા. 17 જુલાઈ 2015 સુરત ખાતે રેલી. સવારનો માહોલ એમ લાગતું હતું કે પબ્લિક નહીં થાય. વરસાદનો માહોલ હતો. સ્વયંભૂ પબ્લિક ઉમટી પડ્યું અને પછી જીએમડીસી ગ્રાઉન્ડની અંદર સભા, જે પહેલા રિવરફ્રન્ટ ઉપર થવાની હતી અને તમને એવું લાગ્યું કે અહીંયા પબ્લિક નહીં સમાય એટલા માટે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર ટ્રાન્સફર કરવામાં આવી. આ સ્વયંભૂ માઇક્રો મેનેજમેન્ટ અને અવડી મોટી સભા અને એમાં હાર્દિક પટેલનું નેતૃત્વ, એણે તમને કેટલું ઘડામણ કર્યું અને એના પછી હાર્દિકભાઈ કેટલું ઘડાયા? સુરતની જ્યારે સભા થતી ને ત્યારે તો હું, અલ્પેશ, નિખિલ, આ બધા એક ટ્રકના બોનેટ આજે પણ છે ફોટા દર 17 જુલાઈએ હા, એ ચડે. એટલે એ તો આખું મતલબ અશક્ય કે આવું થાય. એમ 22 વર્ષના છોકરાઓ 5 લાખની ભીડ લઈને એનું નેતૃત્વ કરે, અસંભવ. ભગતસિંહ બાદ પહેલી વાર આ ક્રાંતિ થયેલી, અને એક ક્રાંતિ આસામમાં વિદ્યાર્થી પરિષદની થયેલી, બહુ મોટી હતી ક્રાંતિ. 26 વર્ષે મુખ્યમંત્રી એક ભાઈ ત્યાં બની ગયા. એટલે આ ક્રાંતિ એ બહુ અસંભવ હતી ને જે કરી બતાવી. પછી મારે અભિનંદન 25 ઓગસ્ટની રેલી માટે સુરતને એટલા માટે આપવા છે કેમ કે એ આખા જ કાર્યક્રમનું મેનેજમેન્ટ કાર્યકર્તાઓ, સ્વયંસેવકો અમે સુરત અને મહેસાણાને સોંપેલું. અને સુરત અને મહેસાણા એ વખતે અલ્પેશ તો કન્વીનરની ભૂમિકામાં પણ નહોતો. એ વખતે કન્વીનર તો બીજા હતા. એ વખતે અલ્પેશ સ્ટેજની નીચે મેનેજમેન્ટ કરતો. અને પછી મારી અલ્પેશની ગાઢ મિત્રતા બની. અમે દરેક મુદ્દાઓને લઈને આક્રમકતાથી લડતા. અને અલ્પેશની મિત્રતા એટલા માટે પણ ગમે કેમ કે અલ્પેશ કથેરિયા ક્યારેય કોમ્પ્રોમાઇઝના મૂડમાં નથી હોતા. હા, ઘણીવાર એની આજુબાજુના રહેલા લોકોએ એને કદાચ મિસગાઈડ ઘણીવાર કર્યો હશે, પણ એ હંમેશા આક્રમક મૂડમાં હોય, સત્યતાની સાથે હોય, અને મને ગમતો માણસ છે. અને 2022માં એક નાની ભૂલ ન કે એ પણ અમારી સાથે અમારી પાર્ટીમાં ધારાસભ્ય પણ હોય. એટલે પણ સમયાંતરે ઘણીવાર કહેવાય કે ભાઈ આજુબાજુના લોકો આપણા કાન ઘણીવાર બંધ કરી દેતા હોય છે. દુઃખ મને એ જ્યારે ચૂંટણી હારી ગયો ત્યારે એ વાતનું હતું કે આ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાંથી બની શકત, અને આપણી લડાઈ ઓલરેડી 2019માં પરિપૂર્ણ થઈ ગઈ હતી. તમે સમજો, આપણે સમાજના શહીદ પરિવારોને પણ અસંખ્ય આપ્યું છે. કોઈ દુનિયા ભલે વાત કરે. આજે મારે કેવું છે સુરતના લોકોને, જે પાટીદારો વિરોધ કરતા હોય છે અથવા અન્ય સમાજના લોકો કોંગ્રેસની આડમાં વિરોધ કરતા હોય છે, શહીદ પરિવારોને અનેક રૂપિયા સમાજ વતી અને સરકાર વતી પહોંચાડ્યા છે. વાત રહી તમારે નોકરીની, તો એમાં તો જેવી તમારું એજ્યુકેશન હોય એ પ્રમાણે નોકરી મળે. સાચી વાત છે. બાકી કોઈ પરિવારને આપણે અન્યાય નથી થવા દીધો. અન્યાય તો અમારી જોડે થયો છે. આજ પણ અમે કેસના ધક્કાઓ ખાઈએ છીએ. અલ્પેશને પૂછો, એ પોતે લોયર છે છતાંય કોર્ટમાં એને જવું પડે સમયાંતરે. અમે પણ આજે કોર્ટના ધક્કા ખાઈએ છીએ. એની કોઈને ચિંતા નથી હોતી. બસ તમે આવું કર્યું, તમે આવું કર્યું. પણ આજે પણ અમે 8 કેસના ધક્કા ખાઈએ છીએ. અમારા ઉપર આજ 8 કેસ છે. અમારા વકીલો, અમારા કોર્ટ, આ બધું નહીં જોવાનું. સાચી વાત છે. એટલે લોકો કેવું છે, બોલી નાખે છે, એને ખરેખર હકીકત ખબર નથી હોતી. એટલે હું વારંવાર દરેક ઇન્ટરવ્યુમાં કહું છું કે 5 વીઘા જમીન ના હોય તો કે અમારે 500 વીઘાની ખેતી કરવી છે. ઘરે એની મમ્મી એના કીધેલું શાક ના બનાવે તો એ કહે કે જો પ્રધાનમંત્રી આવડે જ કામ કરવું જોઈએ. એટલે આ દુનિયા બહુ જ અલગ છે. અને જો તમે લોકો કે અને સાંભળો ને તો તમે જીવી ના શકો. ગાંધીજીએ લોકોના આરોપો સાંભળીને જો ઘરે બેસી ગયા હોત ને તો હજુ અહીંયા આપણે અંગ્રેજો રાજ કરતા હોત. એટલે હું એવું માનું છું કે દુનિયાને જે બોલવું એ બોલે. આપણે આપણા કામ શાંતિપૂર્ણ રીતે સારા છે તો કરતું રહેવું. હવે અલ્પેશભાઈ કથિરિયાની વાત નીકળી જ છે તો એમનું એક નિવેદન છે, 2 जिस्म एक जान, હું અને હાર્દિક. એને ભારતીય જનતા પાર્ટીમાં કઈ રીતે જોવો છો? બંને મળીને કંઈક નવું કરશો અને ભારતીય જનતા પાર્ટીને કંઈક અલગ દિશા આપશો, એવું કંઈ ખરું? દેખો, અમે યુવાનો છીએ અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એવું કીધું છે કે આવનારા થોડા વર્ષોમાં 1 લાખથી વધુ યુવાનોને રાજકારણમાં જોડવા છે. ઓકે. એટલે હું એવું માનું છું કે યુવાનોએ ભારતીય જનતા પાર્ટીના સાથે ઊભા રહીને ભારતીય જનતા પાર્ટીને તો મજબૂત કરવું જ, પણ ભારતીય જનતા પાર્ટી યુવા નેતૃત્વને પણ મજબૂત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આજે મારે એ વાત તમારા ધ્યાને મૂકવી જોઈએ ને આપણા માધ્યમથી અનેક લોકોને એ વાત પહોંચાડવી જોઈએ કે પહેલી વાર એવું બન્યું છે કે ગુજરાત વિધાનસભાની અંદર 40% યુવાનો છે. જે યુવાનો વિધાનસભાની અંદર રહીને પોલિસી મેકર વાત કરે છે. સામાન્ય વાતો નહીં, કોઈ બિલ હોય
ચાહે ગુજરાત યુનિવર્સિટી એક્ટનું બિલ આવ્યું હોય, ચાહે ખેડૂતો માટેનું બિલ આવ્યું હોય, ચાહે રેલવેનું કોઈ બિલ આવ્યું હોય, કોઈ પણ બિલ હોય, એની ઉપર જે તાકાતથી વાત કરે એ યુવાનોમાં અત્યારે દેખાઈ રહ્યું છે. સત્તા પક્ષની અંદર તો સપોર્ટથી જ વાત થતી હશે ને? ના, બિલકુલ એવું ના હોય. તમે કોઈ પોલિસી મેકિંગ વાત હોય ને તમારા વિચારો અલગ હોય, તમે રજૂ કરી શકો, મંત્રી એને પોઈન્ટ ઓફ કરે અને એને બદલાવ પણ લાવતા હોય છે. ઘણી જગ્યાએ વિપક્ષ પણ પોતાના વિચારો મૂકતું હોય છે. અને જયારે અર્જુનભાઈ વિપક્ષમાં હતા, અત્યારે ભાજપના ધારાસભ્ય છે, જયારે વિપક્ષના ધારાસભ્ય હતા અને જયારે કોઈ બિલ ઉપર તાર્કિક વાત કરતા ત્યારે સરકારના મંત્રીઓ એ વાતને સ્વીકારતા અને બિલમાં બદલાવ પણ કરતા. એટલે સરકાર, લોકો એવું માને કે સરકાર પોતાનું મન માની કરે, એવું નથી. સરકાર લોકોની રાય જાણીને કરતું હોય છે. એટલે અલ્પેશભાઈ કથેરિયા કોંગ્રેસ આમ આદમી પાર્ટીમાંથી એ ભારતીય જનતા પાર્ટીના આજે કાર્યકર્તાની ભૂમિકામાં છે. સુરતમાં એમનું ખૂબ બ્રાઇટ ફ્યુચર છે અને આવનારા દિવસમાં હું ચોક્કસ એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટી સુરતમાં એમનો વિશેષ ઉપયોગ પણ કરશે, એમની મહત્વની જવાબદારીઓ પણ બનશે અને આવનારા દિવસની અંદર કહેવાય ને કે સુરતને એક યુવા નેતૃત્વની જરૂર છે. સુરતમાં જે હર્ષભાઈ ગૃહમંત્રી છે, બીજા પ્રફુલભાઈ પાનસેરિયા છે, યુવાનો ઘણા છે. એટલે ભવિષ્યની અંદર યુવા નેતૃત્વ તરીકે અલ્પેશભાઈને પણ સ્થાન મળશે, અલ્પેશભાઈને પણ નેતૃત્વ મળશે એવી અપેક્ષાઓ અને એવી આશાઓ અમને વિશ્વાસ સાથે છે. આંદોલનમાં 25 ઓગસ્ટ 2015 એને કેન્દ્ર સ્થાને મૂકીએ તો એ દિવસ આખો અભૂતપૂર્વ દિવસ હતો, ના ભૂતો ના ભવિષ્ય. કદાચ હાર્દિકભાઈની ઉંમર પણ 21-22 વર્ષની જ હતી. સ્ટેજ ઉપરથી હિન્દીમાં સ્પીચ, રાષ્ટ્રીય રીતે બધે જ હાર્દિક હાર્દિક થવું અને ત્યારબાદ સૌથી પહેલા તમારા માતા પિતાનું રિએક્શન શું હતું? મારા ફાધરે તો એમને ખબર જ નથી કે આંદોલનની શરૂઆત થઈ. એમને 25 ઓગસ્ટ પછી ખબર પડી કે આવડું મોટું છે. એટલે હું તો વિરમગામ છોડીને અમદાવાદ આવી ગયેલો. મારા ચિરાગભાઈ મારા મૂળ વિરમગામના જ, અને અમદાવાદમાં વર્ષોથી રહેતા, રાજકીય રીતે આગળ પડતા હતા. મેં એમના ઘરે રહેતો, લગભગ 1.5-2 મહિના હું એમના ઘરે રહ્યો. અને હિન્દીમાં ભાષણ આપવાનું મૂળ કારણ એ હતું કે આપણી વાત રાજ્યના ખૂણા સુધી નથી પહોંચાડવી, પણ દેશના ખૂણે સુધી પહોંચાડવી છે. પટેલો માત્ર ગુજરાતમાં નથી, પટેલો ભારતના અનેક રાજ્યોની અંદર છે. માત્ર એમની સરનામ બદલાય છે. ક્યાંય પટેલ છે, ક્યાંય પાટીદાર છે, ક્યાંય ડાંગી છે, ક્યાંય કુર્મી છે, ક્યાંય મહંતો છે, ક્યાંય રેડ્ડી છે, ક્યાંય મરાઠા છે, ત્યાં કુણબી છે, ક્યાં કુણબી છે. એટલે બધી જ જગ્યાએ છે. તો આપણી વાત અને આપણી અવાજ લોકોના દરેક ખૂણે પહોંચવો જોઈએ. આજે પાટીદારની ઓળખ કે પટેલ કમ્યુનિટીની ઓળખ એ માત્ર એક રાજ્ય પૂરતી સીમિત નથી. આજે વર્લ્ડ વાઇડ પટેલો બન્યા છે. અને સરદાર પટેલ સાહેબની જે ઓળખ હતી એની સાથે સાથે હવે ગુજરાતના પટેલોની ઓળખ એ આક્રમકતાની પણ ઓળખ બની છે કે આ પટેલો લડ્યા હતા, આવડું મોટું આંદોલન હતું. સરદાર સાહેબે તો આપણી મોટી ઓળખ આપી, પણ આંદોલનથી પણ એક વિશેષ ઓળખ આપણને લોકોને મળી છે. એટલે હિન્દીની સ્પીચ બહુ અલગ હતી, પણ મારા મમ્મી પપ્પાનો સહયોગ મને કાયમ મળ્યો છે. મમ્મી પપ્પાએ ક્યારે અમને રોકટોક નથી કરી આંદોલન બાબતે. એટલે મારા ફાધર આંદોલનમાં ક્યારે પોતાના વિચારો મને નથી આપી શક્યા, પણ એવું કાયમ કહેતા જે કરે છે સારું કરે છે, આમાં લાગ્યો રહેજો. અને અમે કર્મને બિલીવ કરવા વાળા લોકો છીએ કે કર્મને હંમેશા મહત્વ અમે આપ્યું છે. સારા કર્મ કરીએ તો સારું ફળ મળે. અને જે અમારા મા બાપ અને અમારા દાદાના ફળો કર્મોના કારણે અમે ફળ ભોગવી રહ્યા છીએ. 13 મહિના જેલમાં રહેવું, એકનો એક છોકરો જ્યારે 13 મહિના જેલમાં રહી ત્યારે માની સ્થિતિ કેવી હોય એ હું બહુ સારી રીતે સમજુ છું. તો એ માનું શું કેવું હતું કે હાર્દિક તારે આમાં જ આગળ? જ્યારે સુરત લાજપુર જેલમાં હતો ત્યારે મારા મધર મને એકવાર મળવા માટે આવેલા, પહેલી વાર. મેં એમને ના પડી હતી તમારે જેલમાં મને મળવા નહીં આવે. મારા પપ્પા આવતા બધા પાસના મિત્રો સાથે, મારા પપ્પાનું મળતો, પણ મારા પપ્પા કરતા બીજા બધા જોડે વધારે વાતો થતી. પણ હું જેલમાં એક દિવસ રડ્યો નથી. મારા મમ્મી પપ્પા આવે તો એમની સામે મારા આંસુ મેં નથી વાળ્યા. ઇવન જ્યારે મારા ફાધરની ડેથ થઈ તો પણ મેં આંસુ નતા આવવા દીધા, કેમ કે મારા પરિવારને સ્ટ્રોંગ રાખવાનો હતો. તમારે જ્યારે આંસુ આવે ત્યારે તમારો પરિવાર ઉપરથી દુઃખી થાય કે આ દુઃખી છે. આપણે અંદરથી સ્ટ્રોંગ રહેવાનો પ્રયાસ કરીએ છીએ જેથી કરીને પરિવાર ઉપર એ દુઃખ વધુ ના આવે. એટલે હું એવું માનું છું કે મારા મધરનો સપોર્ટ આજનો નહીં, આંદોલન તો અલગ વાત છે. જ્યારે હું આંદોલનની પહેલા એસપીજી સાથે જોડાયેલો હતો અને જ્યારે હું કાર્યક્રમ કરતો, મારી જોડે વખતે પૈસા નહીં અને હું મારા મમ્મીની વસ્તુઓને ગીરવે મૂકીને પણ મેં સભાઓ કરી છે. અને એ તો માં જ કરી, મારા પપ્પાને પણ ના ખબર પડવા દે. હું મુથુસ ફાઇનાન્સની અંદર એ ચેન કે એની કોઈ વીટી કે કાનની બુટ્ટી હું ગીરવે મૂકતો, એ પૈસા લઈને પછી હું સભા કરતો. અને એ વખતે હું 3-4 લાખ રૂપિયાનો ખર્ચો લોકોને જમાડતો. એટલે બહુ સમય અલગ છે, પણ આ તો હવે લોકોને ના ખબર હોય શું શું કર્યું. લોકોને તો શું ખાલી પ્રગતિ અને સક્સેસ જ દેખાતી હોય, એની પાછળ કરેલો સંઘર્ષ લોકોને નથી દેખાતો. સમાજ માટે એટલું ડેડિકેશન કે ઘરની વસ્તુ ગીરવે મૂકવી પડે
એટલું બધું ડેડિકેશન વાય શું કામ? કેમ કે પરિસ્થિતિ અમે એ પ્રકારે સમાજને જોયો છે. અમે સમાજની વચ્ચે જઈએ ત્યારે સમાજની સ્થિતિ અને પરિસ્થિતિઓનું આંકલન અમે કરેલું છે. આજે કેમ સુરત ભરાઈ ગયું, કેમ અમરેલી ભાવનગર ખાલી થઈ ગયું? જમીનો નથી છે, દીકરો ના સારું ભણે, સારી નોકરી ના હોય તો છોકરી ના મળે, એટલે 8 વીઘા કે 10 વીઘા જમીન હોય 3 વીઘા વેચીને અમદાવાદમાં સુરતમાં ફ્લેટ લેવાનું, ત્યાં ભલે રત્ન કલાકાર તરીકે કામ કરીએ. આજે કેમ ખાલી થઈ ગયું? આજે ગામડાઓ ખાલી થતા જાય છે. લોકો સિટીમાં જવું છે, ફ્લેટો રાખવા છે, જમીનો વેચી દેવી છે, ગામડા મકાન છે, મકાનો ગામડાને વેચી દીધા. એવા કેટલાય દાખલા જોઈએ રાજકોટ ભાવનગરની અંદર કે કોરોનામાં જે મકાન પોતાના ગામનું હતું એ વેચી દીધું હતું, એ જ મકાનમાં આવીને હવે ભાડે રહે છે. એટલે પરિસ્થિતિ બહુ વિપરીત છે. ગામડાઓ ખાલી થતા જાય છે. અત્યારે હમણાં સોમનાથમાં ગુજરાતની ભાજપ સરકારની ચિંતન શિબિર હતી, એની અંદર સૌથી મોટું ચિંતન આ જ હતું કે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે, એને બચાવવા પડશે. અને મહાત્મા ગાંધી કાયમ એવું કહેતા કે ગામડું હરિયાળું હશે તો જ ભારતીય સંસ્કૃતિ બચશે. આજે 80 ફૂટના મકાનોમાં રહેવું છે, પણ ગામડાની અંદર રહેલું 1000 ફૂટનું મકાનમાં કોઈ નથી રહેતું. સાચી વાત છે. અહીંયા આવીને સિટીમાં આવીને તમારે ઓર્ગેનિક ફળો ખાવા છે, ગામડામાં પોતાની ખેતી છે, ત્યાં ખેતી નથી કરવી. એટલે સમય બદલાઈ ગયો છે ને એ સમય જોયો એટલા માટે થઈને અમે સમાજ માટે પોતાનું બધું જ ન્યોછાવર કર્યું છે. મારા બાપાની પણ એવી ઈચ્છા હતી કે મારો એકનો એક છોકરો, આવું બધું ચા કરવાની જરૂર હતી? કોર્ટના ધક્કા ખાતા જ્યારે હું આંદોલનનો પીક સમય હતો ત્યારે હું ઘરેથી નીકળું સવારે, સાંજે ના આવતા મારા બાપા ચિંતામાં હોય કે કદાચ પોલીસ લઈ જશે તો. એ દુનિયાને નહીં ખબર હોય, પોતાને તો પોલીસ સામે જોઈને રસ્તો બદલી દેવો છે. પણ આ કેવું છે કે હવે છે ને ભગતસિંહ પેદા કરવા બધા, પણ આપણા ઘરે નહીં, પાડોશી મારે તો પાડોશીનો છોકરો મારે, આપણે તો લાભ લઈને છૂટી જવાનું. તો મર્યા તો અમે જ ને, સંઘર્ષ અમે કર્યો. 14 છોકરાઓ બિચારા શહીદ થયા, લાભ કોણ લે? સમાજ આખો લે. છતાંય આપણે આરોપ મૂકીએ છીએ. સમાજ પાછળ એટલું ડેડિકેશન હોવા છતાં આ વાત મને છે ને બહુ નવીન લાગી. મને હકીકત એ રૂવાટા ઉભા થયા કે ભાઈ કોઈ સમાજ માટે પોતાના ઘરના ઘરેણા ગીરવી મૂકીને સભા કરી શકે. એટલું બધું સમાજ માટે કર્યા પછી હાર્દિક થતું હોય ને એ જ હાર્દિક પોતાના માટે કોઈ નિર્ણય લે. આ હું બહુ સ્પષ્ટ રીતે કહું છું કે એ જ હાર્દિક જ્યારે પોતાના માટે નિર્ણય લે, કોંગ્રેસમાં જવાનો લે કે ભારતીય જનતા પાર્ટીમાં જવાનો લે, ત્યારે એ જ સમાજ કે જે હાર્દિકે એના માટે એટલું બધું કર્યું છે, એ જ હાર્દિકને પોતાનો દુશ્મન માની બેસે તો દુઃખ નથી થતું? ક્યારે એવો વર્ગ છે ને બહુ ઓછો હોય છે. આમાં કેવું બેસિકલી આપણે ફેસબુકનું એક ઉદાહરણ આપું તમને. આપણે કોઈ પોસ્ટ મૂકીએ, લાઈક 5000 હોય, કોમેન્ટ 200 હોય, 200 કોમેન્ટ માં 180 લોકોએ આપણા સમર્થનમાં લખ્યું હોય, 20 લોકોએ આપણા વિરોધમાં લખ્યું હોય, તો આપણે 5000 લાઈક ને 180 લોકોએ કરેલી પોઝિટિવ કોમેન્ટને ભૂલી ના જવાય. 20 લોકો લખવા વાળા. પણ એ ઘણીવાર દુઃખ થાય કે યાર આટલું બધું કરવા છતાંય આપણને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે. પણ આ બધું તો ચાલવાનો દુનિયા છે. પાડોશી હોય ને, ઘણીવાર એવું થાય કે આપણો ઘરનો વ્યક્તિ આપણને લાઈક ના કરતો પણ પાડોશી કરતો હોય. એટલે આપણે એવું ના કહેવાય કે ભાઈ પાડોશી લાઈક કરે છે આપણે ઘરના વ્યક્તિ કાઢી મૂકતી. દરેકના અલગ અલગ વિચારો હોય છે, જેને જે બોલવું હોય બોલે. તમારા મીમ્સ ક્યારે આવ્યા તમારી સામે? આમ ઘણા લોકો લખતા તો દુઃખ થાય કે આમ દાંત હસવું આવે? તો હસવું. પણ યુનિક વાત એ છે કે મારી કોમેન્ટ ક્યારે વાંચતો. અચ્છા. પણ મને બરાબર જ્યારે મેં ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયો ત્યારે મેં એવું કીધું કે હું પ્રધાનમંત્રી શ્રીની રામ સેતુની એક ખિસકોલી હોય ને એ પ્રકાર, એટલે ખિસકોલીનો એક મીમ બધા બનાવતા કે જો હાર્દિક ખિસકોલી. હવે મારે એમને કેમ સમજાવવું કે આજ ખિસકોલીએ રામ સેતુમાં પોતાની મહત્વની ભૂમિકા ભજવી. સાચી વાત છે. અમે રાષ્ટ્ર હિતમાં મહત્વની ભૂમિકા ભજવીએ છીએ. તમે તમારા ઘરની અંદર પોતાનું શાક તો તમારા મનપસંદ બનાવી દો, એટલી જ ભૂમિકા ભજવો. હાર્દિકભાઈ વ્યક્તિગત રાજકીય રીતે એમનું જે વર્તન છે, વર્ચસ્વ છે, અલગ છે. પર્સનલી કેવા? હું બહુ કાચા હૃદયનો માણસ છું. મને ઝડપથી હૃદય ઉપર લાગી આવે કોઈ પણ વાત. જેમ કે એક તમારું જ ઉદાહરણ આપું. તમે મને મેસેજ કર્યો પછી મેં કીધું ના આપણે કાલ મળીએ. એમને લાગી આવી કે યાર વાત સાચી છે કે આપણે ઇન્ટરવ્યુ જલ્દી આપવો જોઈએ. એટલે મન બહુ હૃદય, ઇવન મારા ફાધર પણ બહુ ભોળા મનના હતા. એટલે ગામમાં કોઈની દીકરી સાસરે જતી હોય તો મારા ફાધર રોવે. એટલે હું કાયમ મારા પપ્પાને એવું કહેતું. મારા પપ્પા ચિંતિત બહુ થઈ જાય. હું કહું પપ્પા તમને કોઈક દર હાર્ટ એટેક આવી જશે. જોગાનું જો કોરોનામાં એવું જ થયું. કોરોનામાં એમને હોસ્પિટલ દાખલ કરી, ગભરાઈ ગયા. આવડી મોટી હોસ્પિટલ, મને શું થયું હશે?
તમને હાર્ટ એટેક એકદમ આવી ગયો. એટલે હું ઘણી વાર એવું કહું છું, તમારું મન બહુ ભોળું હોય, તમે બહુ ચિંતિત હોય, તમે લોકોનું દુઃખ તમારા માથે લઈ લેતા હોય, એ માણસ લાંબુ જીવી શકે નહીં. આ મારો વ્યક્તિગત અનુભવ છે. પણ તમે એવા માણસ હોય કે દુનિયાનું જે થાય થવું હોય એ સૌથી લાંબુ જીવે. એટલે આપણે ગુજરાતીમાં કહીએ, કોઈને ખોટું લાગવાની વાત નથી, બહુ સારો માણસ જલ્દી મારે અને ગામની બેઠો એ લાંબુ જીવે. સમજી ગયા. ઘણી વાર એવું થાય કે હાર્દિકભાઈ એકલું ફીલ કરે, એને એવું લાગે કે મારા ખંભે કોઈના હાથની જરૂર છે, ત્યારે ભરત કાકાની યાદ આવે ખરા? ઘણી વાર મારા ફાધરની યાદ એટલા માટે આવે કેમ કે એમની સાથે જે પળો વિતાવી જોઈએ એ દીકરા તરીકે આપણે વિતાવી જ નથી શકીએ. ઇવન આપણે નહીં, હું નહીં, ઘણા લોકો એવા છે કે જે પોતાના બાપ સાથે પ્રેમની વાતો ન કરી શકે. મમ્મી સાથે થાય પણ બાપ જોડે ના થાય, બાપ ના હોય ત્યારે આ બધું અહેસાસ એને થતો હોય. એટલે જીવનની અંદર મેં થોડું ચેન્જિંગ કર્યું છે કે પરિવારને સમય આપવો, જેથી કરીને ન હોય ત્યારે એ મનનું દુઃખ કાયમી વસવસો ન રહી જાય. એટલે મારા ફાધરે તો ઘણું બધું આપ્યું છે અમને લોકોને સંસ્કાર આપી દીધા, અમને લોકોને કરમ આપી દીધા, અને એ બધું અમને આપીને ગયા છે. પણ ઘણી વાર એવું મન થાય કે સૌથી વધુ જો કોઈના માટે લાગણી હોય, મારા પપ્પા મને મારતા પણ એટલું, મારા પપ્પા મને ગુસ્સો પણ એટલું કરતા, પણ લાગણી એના માટે સૌથી વધુ હતી. મારા મમ્મી મને કોઈ દાડો ગુસ્સો ના કરે, વઢે નહીં, પણ એના માટેની જે લાગણી હતી એના કરતા પણ બાપ માટેની લાગણી વધારે હોય. અને નથી એની પણ એક વસ્તુ શું છે, પણ શું કરી, કુદરતની સામે કોઈનું ચાલવાનું નથી, જે આવે છે એને જવાનું છે. એટલે ભાઈ બહુ દુઃખ વ્યક્ત કરીને પણ કુદરતને ચેલેન્જ ન કરવી જોઈએ. જે કુદરતે મારું નક્કી કર્યું, જે તમારું નક્કી કર્યું, સમયાંતર જ થવાનું છે. આપણે માત્ર કર્મ કરતું રહેવાનું છે, અને એ કર્મમાં અમે બિલીવ કરીએ છીએ ને એમાં જ આગળ વધતા જઈએ છીએ. તમને જેન્યુઅનલી ખબર પડી કે હાર્દિકભાઈના હવે લગ્ન થવાના છે, ત્યારે અમારા સુરતમાં બહુ વાતો થતી, હાર્દિકભાઈના લવ મેરેજ છે, હાર્દિકભાઈનું આ રીતે છે. તો અમને એક અંદરથી ખુશી થતી કે હવે હાર્દિકભાઈના લગ્ન થશે. તો મેં તો સાંભળેલું છે, તમારા મોઢે સાંભળવું છે, લવ મેરેજ કે અરેન્જ મેરેજ? લવ વિથ અરેન્જ છે. મારી જે વાઇફ કિંજલ અત્યારે છે એ મારી બેનની બેનપણી હતી અને બંને હોસ્ટેલોમાં એક સાથે અભ્યાસ કરતા. મારા બેનને જ્યારે હોસ્ટેલમાં અભ્યાસ માટે મૂકવા જતો ત્યારે કિંજલને પણ મૂકવા જતો, અને એમાંથી મનમેળ બનેલો ને એમાંથી અમારા લવની શરૂઆત થયેલી. 2012 શરૂઆત થયેલી. મેરેજ 2019 અમે લોકોએ કર્યા. અને ઘરે કહેવાની મારા ફેમિલીમાં મેં ફર્સ્ટ ટાઈમ લવ વિથ અરેન્જ મેરેજ થયા છે. ઇવન લવ જ પહેલી વાર થયો અને મેરેજ પણ ફર્સ્ટ ટાઈમ કર્યા. પણ મારા દાદા, મારા પપ્પા આ લોકોને મેં બહુ જ અલગ બહાનું બતાવીને કીધેલું. જેલમાં તો મેં કીધેલું ફોન કરીને, એટલે અહીંયા કોઈ કહેવા આવવાનું નથી, કોઈ વઢવાનું નથી કે છોકરો બિચારો જેલમાં છે, કોઈ નિયાળો કરી દો એમ કરે ને. કિંજલનું ફેમિલી જે છે એ મૂળ વિરમગામના જ, અત્યારે રહે છે કતારગામ, સુરત. અને ફ્યુચરમાં પણ વિરમગામ આવી જશે 1.5-2 મહિના પછી. અને કિંજલના જે નાના નાની છે એ મારા ફાધર, મારા પરિવાર સાથે જોડાયેલા લોકો હતા. એટલે આમાં કોઈ એવું લવ વાળું એંગલ પણ નતું, અરેન્જ જેવું એંગલ હતું, પણ લવ વિથ અરેન્જ હતું. ત્યારે એક યુવાન હતા 22 વર્ષના, તો હરવા ફરવા જવાનું થતું હોય, ડેટ ઉપર જવાનું થતું હોય. યાર એમ અમારા 2012 થી 2024 એટલે 12-13 વર્ષના ગાળામાં 4 વાર થિયેટરમાં મૂવી જોવા ગયા છે. તો ત્યારે એવું નતું લાગતું યાર હું હાર્દિક પટેલ છું, મને કોઈ ઓળખી જાય તો? એટલે જ નતા જતા ને અમે લોકો. અમે આજ પણ ગાડીમાં બેસીને પાણીપુરી ખાઈએ છીએ. અમે પણ બને ત્યાં સુધી મિત્ર વર્તુળની કોઈ રેસ્ટોરન્ટ કે હોટલ હોય ત્યાં જઈએ છીએ. એટલે બહુ ઓછું અમે બહાર જઈએ છીએ. એટલા માટે નહીં કોઈ ઓળખી જાય, પણ લોકોના વિચારો બહુ અલગ પ્રકારના હોય છે. આપણે કેવા વિચારો કે આપણે કોઈ એરપોર્ટથી દિલ્હી જઈએ તો પેલો ફ્લાઇટમાં ફરતા થયા, તો શું એરપોર્ટ દિલ્હી જવું હવા ઉડતો ઉડતો જવું? એટલે આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો જો આ તો રેસ્ટોરન્ટમાં જમતા હતા. એટલે અમે એટલાય ગરીબ નતા કે અમે રેસ્ટોરન્ટમાં ના જમી શકીએ. પણ લોકોનો વિચાર આચાર બહુ અલગ છે. એટલે પછી અમે અમારા જીવનમાં જ આચાર વિચાર બદલી નાખ્યા છે કે ભાઈ આપણે બહાર ઓછું જવું, ફરવાનું ઓછું કરવું. અને એના કારણે ઘણીવાર કિંજલને પણ ગુસ્સો આવતો હોય, કેમ આપણે કેમ ના ફરવા જવાય? અમે કોઈ રેસ્ટોરન્ટમાં જઈએ તો અમે હોટલમાં જમીએ. અમે ઇવન સાઉથ ઇન્ડિયન ખાતા હોય તો હોટલ ગાડીમાં મંગાવીએ. એટલે કે આપણે બસ ગાડીમાં જ બેસવાનું, આપણે બહાર ક્યાંય હોટલમાં લોકોની વચ્ચે નહીં જવાનું. પણ હવે થોડો આચાર વિચાર બદલીને સારું થાય એવું કરતા હોય છે, જેથી કરીને પત્ની પણ નારાજ ના થાય. ભાભીની સ્પીચ બહુ સારી છે ખરેખર. બેસિકલી કેવું છે, એ જ્યારે કોલેજ કરતી ત્યારે એ લિટરેચર એના માટે, ગુજરાતી લિટરેચર ખૂબ એના માટે પસંદનો વિષય હતો. અને એમાં એ
ડિસ્ટ્રિક્ટ લેવલે નિબંધ સ્પર્ધામાં એનો ફર્સ્ટ નંબર પણ એનો આવતો. પછી એને MSW કર્યું, માસ્ટર સોશિયલ વર્ક, મહાત્મા ગાંધી લેબર યુનિવર્સિટીમાંથી. પછી એને આર્ટ્સ પૂરું કર્યું, પછી એને LLB પૂરું કર્યું. LLB એટલા માટે પૂરું કર્યું કેમ કે વારંવાર જેલમાં જવાનું થતું, તો ફેમિલી સિવાય માત્ર લોયરને એની ટાઈમ મળવા દે. તો કિંજલ કે હું જ લો કરી દઉં, કદાચ જવાનું થાય તો હું તો મળતી રહું તમને. તો એને લો કરી દીધું કિંજલે. એટલે એનો અભ્યાસ ખૂબ, અમારું એક જનસેવાશ્રમ ટ્રસ્ટ ચાલે છે. તો એ જનસેવાશ્રમ ટ્રસ્ટના માધ્યમથી અમે લોકો ફ્રી ચોપડા વિતરણ કરીએ છીએ, ટેબ્લેટ વિતરણ કરીએ છીએ, સોલર પેનલો લગાવી આપીએ છીએ ગર્લ્સ હોસ્ટેલોની અંદર. તો સોશિયલ NGO સાથે કિંજલ જોડાયેલી છે ને એમાં ખૂબ સારું કામ કરે છે. 2017 અને 2018 સૌ પ્રથમ વખત શત્રુઘ્ન સિન્હા તમને મળ્યા હતા, ત્યારે અમારા સુરતમાં શું વાત ચાલતી? 2018 ત્યારે અમારા સુરતમાં અમે વંથલી ખાતે સરદાર પટેલ જયંતિ નિમિત્તે એક વિશાળ કાર્યક્રમ કરેલો. એમાં શત્રુઘ્ન સિન્હા અને યશવંત સિન્હા એ વખતે કાર્યક્રમ, અને એ પછી ડીપલી તમારા ઉપર વધારે ધ્યાન દેતા. તો અમારા સુરતમાં શું વાતું ચાલતી ખબર? હાર્દિકભાઈ નું અને સોનાક્ષી સિન્હાનું સાઠગાંઠ બંધાશે આવી સુરતની અંદર વાતો ચાલતી. તો તમને બીજે ક્યાંયથી આવી ક્યાંય વાતો મળતી કે? મને ક્યારેય નથી. તો સુરતમાં આવી વાતો ચાલતી કે નહીં આપણો ભાઈ છે ને? સુરત તો એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, એને બધું જ વિચારવું. મેં મસ્તી કરતા કે સુરતમાં કોઈ પણ કાર્યક્રમ કરી સંખ્યા કેમ આવે? આપણું આંદોલન તો એ સંખ્યા આવે, કેજરીવાલની સભા હોય તો એ સંખ્યા આવે, ભાજપની સભા હોય તો એ સંખ્યા આવે. એટલે મારો એક મિત્ર મને એવું કહેતો કે સુરતમાં માયાવતી સભા કરે તો આટલી સંખ્યા થાય. મેં કીધું કેમ? કારણ કે રવિવારનો દિવસો બાઇક લઈને બધા ફરતા હોય તો કે હાલો કોઈ રેલી લાગી ગઈ જોડે. એટલે સુરતમાં છે ને કોઈ પણ, ઇવન નવાઈની વાત છે, સુરતમાં તમે જયારે આંદોલન ટાઈમે આવતો ને ત્યારે હું ગાડી લઈને જતો તો વાંહે જોઈએ 1000 બાઇકની રેલી થઈ ગઈ. એટલે સુરત એક્સ્ટ્રા ઓર્ડિનરી છે દરેક વસ્તુ, બધું જ વિચારી શકે, છૂટ છે એને. હાર્દિકભાઈ, આગળનું વિઝન શું? મારી ઉંમર નાની છે એટલે મારે ઘણું બધું કરવું છે પબ્લિક માટે. મારા માટે જીવનમાં એવું મેં કીધું કે મેં મારા માટે બધું જ કરી લીધું છે. દેશના ટોપ લીડરો સાથે બેસ્યો, એમની સાથે જમ્યો, એમની સાથે ફોટોગ્રાફી છે, દેશની બેસ્ટ સિક્યુરિટી ભોગવી લીધેલી છે, ધારાસભ્ય છું તો કામ પણ સારા કરું છું. પણ હજુ જે જોઈ રહ્યા છે કે આપણે મારા વિરમગામ કે અન્ય વિસ્તારોની અંદર ભવિષ્યમાં તક મળશે, તો અત્યારે જે કરું છું એના કરતાં 100 ગણું સારું કામ લોકો માટે કરીએ, એ પ્રકારનો વિશ્વાસ અને આશા છે. ભારતીય જનતા પાર્ટીએ હમણાં જ ઘણા બધા નિર્ણયો લીધા. વન નેશન વન ઇલેક્શનનો નિર્ણય પણ લીધો, મહિલાઓને 33% અનામત. આ નિર્ણય ઉપર તમારું શું નિવેદન છે? જેવી રીતે તમે કીધું કે ખરેખર સુધારા હોય તો હું કહી શકું, તો હાર્દિકભાઈના મતે આમાં કોઈ સુધારા ખરા કે બેસ્ટ છે જે છે? વન નેશન વન ઇલેક્શન એ હું એવું માનું છું સૌથી બેસ્ટ નિર્ણય છે. 1966 સુધી તો દેશમાં એક જ સમયે ચૂંટણીઓ થતી અને એના કારણે સરકારના પૈસા પણ ઓછા વેડફાતા. પરંતુ 1966-70 પછી ક્યાંક રાષ્ટ્રપતિ શાસનો લાગુ થયા, દેશમાં ઇમરજન્સી લાગુ થઈ, એટલે ચૂંટણીનો ક્રમાંક બદલાઈ ગયો. વિધાનસભા અલગ સમય થાય છે, લોકસભા અલગ સમય થાય છે. પણ વન નેશન વન ઇલેક્શન બિલ મંજૂર થાય, રાષ્ટ્રપતિનો હસ્તાક્ષર થાય, તો એવું માનું છું કે દેશની અંદર એક સમય ચૂંટણી થશે તો લોકોનો સમય પણ નહીં બગડે અને સરકારના પૈસા પણ નહીં બગડે. એટલે હું એવું માનું છું કે આ નિર્ણય ખૂબ ઝડપથી કરવો જોઈએ અને આ દેશની અંદર લાગુ કરવો જોઈએ. નો ડાઉટ એની ઉપર ઘણા બધા સવાલો એ પણ આવશે કે ભાઈ જે રાજ્યો મોટા છે એમાં એક ટાઈમ કેવી રીતે ચૂંટણી કરવી, જ્યાં પક્ષ પલટો થાય તો ત્યાં પેટા ચૂંટણી આવે તો એમાં કઈ રીતે કરવું. પણ એનો કોઈ પણ રસ્તોનું સમાધાન કરીને પણ વન નેશન વન ઇલેક્શનને લાગુ કરવું જોઈએ. આપણે તમે જો બીજા દેશોની ચૂંટણી તમે જો, ત્યાં આ જ પ્રકારે ચૂંટણીઓ છે. આપણે તો દર મહિને દર 2 મહિને ચૂંટણી, એના કારણે વિકાસના કામો અટકી જાય. બેલેટ પેપર અંગે તમારું શું કહેવું? બેલેટ કરો કે EVM કરો, એમાં કોઈ લોકોમાં માનસિકતા હોય છે. અમે પણ આ સવાલ કરી ચૂકેલા છે પહેલા. કોંગ્રેસ કહેતી હોય જ્યારે અમે જમીન સ્તર ઉપર ગયા ત્યારે અમે જોયું કે EVMમાં કોઈ સેટિંગ થતા નથી. ભાઈ લોકો વાતો કરે છે. હવે મહારાષ્ટ્રમાં સરકાર ના બની એટલે EVMમાં વાંધો, અને ઝારખંડમાં સરકાર બની ગઈ ત્યાં EVMમાં વાંધો નહીં. મૂર્ખા જેવી વાતો કરીએ એ યોગ્યતા નથી. ઇન્ડિયા ગઠબંધનને અને કોંગ્રેસને આવનારા 5 વર્ષમાં કઈ રીતે જોવો છો? રાહુલ ગાંધીનું નેતૃત્વ છે ત્યાં સુધી ઇન્ડિયા ગઠબંધનનું એવું માનું છું કોઈ ભવિષ્ય નથી. કેમ કે જે નેતા જોડે ફ્યુચર પ્લાનિંગ જ ન હોય, પાર્ટીનું કે ગઠબંધનનું ભવિષ્ય શું હોઈ શકે? ઇન્ડિયા ગઠબંધનમાં કોણ છે મને એ તમે સમજાવો. અખિલેશ યાદવ,
માત્ર પરિવારવાદી પાર્ટી, એક જ સમાજની પાર્ટીઓ એ પ્રકારે ચાલે છે. લાલુજીની યાદી પાર્ટી અને કે આરજેડી, એક જ સમાજની એક જ પરિવારની પાર્ટીઓ એ પ્રકાર ચાલે છે. મહારાષ્ટ્રની અંદર પણ હવે તમે જો 3 પાર્ટીઓ બની ગઈ, શિવસેના કે પછી એનસીપી કે પછી કોંગ્રેસ, એ બધી એક જ પરિવારથી, નેતાઓનો દીકરો નેતા બંને. ખરેખર હકદાર હોય નેતા નથી બનતો, ને એના કારણે આજે લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે. એટલે હું ફ્યુચરમાં અત્યારે કોંગ્રેસ કે ઇન્ડિયા ગઠબંધનનું, કાલે અમિતભાઈ શાહે કીધું ને, ખડગેજી એ માન્ય અમિતભાઈનું રાજીનામું માંગતા હતા. અમિતભાઈએ કીધું કે તમને રાજીનામું આપી દઉં, તમે મનને શાંતિ મળતી હોય તો ઠીક છે, બાકી 15 વર્ષ લગી તમારે જો વિપક્ષમાં જ બેહવાનું. એટલે હજુ મને કોઈ ફ્યુચર નથી દેખાતું. એવી વાતો આવી રહી છે કે કુંભના મેળામાં નવા વડાપ્રધાન નક્કી થવાની શક્યતાઓ છે. નરેન્દ્રભાઈ મોદી પછી ભારતીય જનતા પાર્ટી મીડિયામાં આવે છે. અચ્છા. નરેન્દ્રભાઈએ 2014માં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. 14 થી આજે 25 ચાલે છે. એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કર્યું છે. લોકોને જે કેવું હોય છે. આજે એવડો મોટો વર્ગ છે, જે અમને મત આપે છે, એ વર્ગ શું ગાંડો હશે મને એ સમજાવો તમે. મતદાનની તાકાત બહુ મોટી હોય છે. આજે ભારતીય અર્થવ્યવસ્થાને વિશ્વની 4થા નંબરની અર્થવ્યવસ્થા બની છે. ભારતનું સુરક્ષા તંત્ર આજે આટલું મજબૂત બન્યું છે. કેમ 2014 પછી આ દેશ ઉપર એક પણ આતંકવાદી હુમલો નથી થયો? 2014 પહેલા તો થતા જ ને. આ દેશની અંદર કેમ કોમી તોફાનો હવે બંધ થઈ ગયા છે? યુપી ની અંદર કેમ બંધ થઈ ગયા? સંભલ સિવાય તમે જો યુપીમાં એક પણ 2017 પછી તોફાન નથી થયું. ગુજરાતમાં 2001 પછી કેમ એક પણ તોફાન નથી થયું? દેશની અંદર આજે ઇન્ડસ્ટ્રી સેક્શન વધી રહ્યું છે. એટલે મોદી સાહેબના નેતૃત્વની અંદર કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યા છે. એટલે હું એવું માનું છું કે કોઈ એવા પ્રધાનમંત્રીની કુંભમાં ચર્ચા આવું બધું ન હોય. કુંભમાં લોકો સ્નાન કરવા આવે ને ધાર્મિક ભાવનાઓને મજબૂત કરવા આવે. હવે અહીંયા પ્રધાનમંત્રીની ચર્ચાઓ ક્યાં થવાની છે? હાર્દિકભાઈ કેવડું સફર ખેડ્યું છે, ઘાટઘાટના પાણી પીધા છે. આ સફર અત્યારે અને ભૂતકાળની સફર ક્યારે એવું થાય કે ઘણું બધું છૂટી ગયું, ઘણા બધા મિત્રો છૂટી ગયા, ઘણા બધા એવા લોકો કે જેની સાથે હસતા ખેલતા રમતા આંદોલન કરતા એવા ઘણા બધા વ્યક્તિઓ આજે તમારી સાથે હોય તો સારું હતું અને છૂટી ગયા હોય? નહીં, બેસિકલી કેવું છે, જયારે તમે કોઈ લડાઈ લડવા જાઓ ને તો એમાં મજબૂત જોડે રહે અને નબળા હોય નીકળી જાય. એમાં કોઈ બહુ ચિંતાનો વિષય નથી. આપણે નબળાની જરૂર જ નથી, આપણે મજબૂતોની જરૂર હતી, કેમ કે લડાઈ એ પ્રકારની હતી. હવે એ વાત પરિપૂર્ણ થઈ ગઈ છે, લડાઈ પતી ગઈ છે. એટલે હવે એની ચર્ચા કે એના સવાલો કે એના જવાબો હવે એવું માનું છું મહત્વના નથી. પણ હું એવું માનું છું કે મિત્રતા અને મિત્રો હોવા ખૂબ જરૂરી છે. અમારું પણ ગ્રુપ છે, 5 મિત્રોનું જ ગ્રુપ છે. અમે જ્યારે ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં જઈએ, ફરવા જઈએ, અથવા કોઈ ફાર્મ હાઉસમાં મિત્રોને બેઠક હોય અમારી, તો અમે લોકો 5-6 જણાનો અમારું ગ્રુપ છે. એમાં એક ઇન્દોરના મિત્રો છે, એક હરિયાણાના મિત્રો છે, એક રાજકોટના છે, એક હું છું. એવા 5 મિત્રો, એક મોરબીનો છે. મારું મિત્રો લિમિટેડ હોય, મિત્રોની સંખ્યા ના હોય. કાલે તમારા હું એક મિત્રને મળ્યો હતો, તમારા વિશે ઇમોશનલી ઘણું બધું કહેતા હતા, એમની ધૃણા પણ ઠાલવતા હતા. નામ નહીં લઉં, પણ મને એના ઉપરથી એવું થયું કે ઘણા બધા લોકો છૂટી ગયા. એમના માટે તમે છૂટી ગયા અને તમારા માટે તો એટલા માટે હું બહુ સ્પષ્ટ રીતે એ વાત માનું છું કે તમને મારો નિર્ણય પસંદ ન હોય તો તમારે પોતાની શું કહેવાય જ્યાં ત્યાં વાતો ન કરવી જોઈએ. મિત્રતા ક્યારે ટકે? મિત્રતા ત્યારે ટકે જ્યારે તમારા મિત્રો કોઈ નિર્ણય કરે તો એની જોડે ખભેથી ખભો મિલાવીને ઉભો રહેવું પડે. એ હું હોય કે તમે બદલે એકબીજા માટે હોવું. પણ માત્ર તમે જ સાચા અને હું એકલો જ ખોટો, એ વાતમાં મારે એવા મિત્રોની જરૂર નથી. મારે તો એવો મિત્ર જોતો છે જે મારી જોડે ખભેથી ખભે ઉભો રાખીને ઉભો રહે. જ્યાં લડાઈ લડવાની હોય તો પહેલા એમ કે તું પાછો રે, હું આગળ ઉભો છું. મારે એવા ડરપોક મિત્રોની જરૂર નથી. મારે એવા મિત્રોની જરૂર નથી જેની જોડે માત્ર આક્ષેપબાજી જ હોય. મારે એવા મિત્રોની જરૂર છે જેની જોડે તર્ક હોય. અને એટલા માટે જ મેં અલ્પેશની વાત કરી. હું ભાજપમાં જોડાયો ત્યારે અલ્પેશ કોઈ પાર્ટીમાં નતો, પણ એને કોઈ નિવેદન નતું આપ્યું. સાચી વાત છે. તો તમે જે લડાઈ તમે કે ભાઈ સમાજનો કોઈ પણ માણસ કોઈ પણ પોલિટિકલ પાર્ટી જોઈન કરે, એની વાત શું છે એ તો સમજો તમે. ધેટ્સ ક્લિયર. લાસ્ટમાં અમારે એક જ વાત કરવી છે કે અમારી જેવા અનેક યુવાનો કે જેમને તમારા લીધે હિંમત મળી. હું તમને બહુ કહેવાય ને કે બહુ વાસ્તવિકતા પૂર્વક કહું કે 2015 સુધી તો છે ને અમને એમ જ હતું કે અમે પટેલ છીએ. આ પાટીદાર તો શબ્દ અમને એમ લાગતો કે ભાઈ આ માલધારી જે કાસ્ટ છે એની અંદર પાટીદારો આવતા હશે.
2015 થી અમને શ્યોરિટી મળી કે ભાઈ આ પટેલો છીએ એ જ પાટીદાર છે. ત્યાં સુધી અમને ખુદને નહોતી ખબર. નાના પટેલ છે ને બેસિકલી એક માનવાચક શબ્દ છે. હા, પાટીદાર શબ્દ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે. પાટી એટલે જમીન અને દાર એટલે જમીનદાર એમ. એટલે પાટીદાર શબ્દ એક સમૂહનો શબ્દ છે. એટલે ગુજરાતમાં આપણે 4 પ્રકારના પટેલો છીએ, જેને ભેગા કરો એટલે પાટીદાર બને. આ જાહેર મંચ ઉપરથી કે જાહેર ઇન્ટરવ્યુમાં બહુ આપણા આગેવાનો નથી બોલતા. લેવા, કડવા, કાછિયા અને આંજણા, આ 4 પટેલો આપણા પાટીદારોમાં આવે. પણ સમયાંતરે લોકો પોલિટિકલી લાભ લીધા અને સમાજને વેરવિખેર કરી દીધા. આંદોલન સમયે આનંદ છે કે ભાઈ પટેલો ભેગા થયા, પણ સમાજમાં અમુક એવો વર્ગ છે જે સમાજોને હજુ પણ લેવા અને કડવામાં વેચવાનો પ્રયાસ કરતા હોય. હજી એમાં ભાગલા પડતા જ જાય. અને મને આ બહુ દુઃખ છે ને, હું એ આજે લેવાન કડવાના જે અમુક આગેવાનો છે ને, મને બહુ જ નફરત છે એના પ્રત્યે, કે જે લોકોને હજુ પણ છૂટતું જ નથી. કે તો એમની દુકાન બંધ થઈ જાય જો પાટીદાર શબ્દનો ઉપયોગ કરે તો. સાચી વાત છે. આજે અમે જવું એટલે કોઈ કાર્યક્રમમાં જવું એટલે એમ બોલે કે 48 કડવા પાટીદાર કે 42 કડવા પાટીદાર કે 84 કડવા પાટીદાર કે ફલાણા. મને ન ગમે. મને એમ થાય કે ભાઈ એવું નહીં. હા, તમે લખો કે ભાઈ 48 કડવા 48 પાટીદાર સમાજ, 42 પાટીદાર સમાજ, 72 પાટીદાર સમાજ. પણ કડવા લેવા શબ્દને હવે વિરામ આપવો જોઈએ. હવે એને હવે જરૂર નથી. એ જ્યારે તમારી શરૂઆતની જ આપણી જૂના આગેવાનોની જે એ પ્રકારની એ વ્યવસ્થા હતી, પણ હવે એ વ્યવસ્થા ને હવે તો અંદર પણ રોટી બેટીનો વ્યવહાર થાય જ છે આપણે. તો પછી હવે લખવાની જરૂર નથી. તમારામાંથી જ અમે યુવાનો ઘણું બધું શીખ્યા. તમે એમ કીધું કે ઘણા બધા લોકો તમને ફોન કરીને એમ કે હાર્દિકભાઈ તમે હિંમત આપી, હવે અમે ડરતા નથી. એવી હિંમત અમારામાં પણ આવી. તમારું જ એગ્રેશન અમને મળ્યું, તમારા જ નારા અમને મળ્યા, તમારી જ સ્પીચમાંથી અમુક શબ્દ અમને મળ્યા. અમે શીખ્યા, અમે અમારા જીવનમાં ઉતાર્યું, આંદોલન કરતા થયા. નાની નાની બાબતો કે જે સમાજને નુકસાનકારક હતી, વિદ્યાર્થીઓને નુકસાનકારક હતી, સમાજની બેન દીકરીઓને નુકસાનકારક હતી, એની ઉપર અવાજ ઉઠાવતા થયા. આ બધું તમારા થકી શીખા, તમારા આંદોલન થકી શીખા, પાટીદાર અનામત આંદોલન થકી શીખા. હવે અમે યુવાનો એક સ્ટેજ ઉપર છીએ કે શીખી પરિપૂર્ણ રીતે અમે તૈયાર છીએ. તો હવે આ યુવાનોને તમે કઈ દિશા આપશો? હું સ્પષ્ટ રીતે એવું માનું છું કે સમાજના મજબૂત યુવાનો દરેક ક્ષેત્રની અંદર આગળ વધવું જોઈએ. મને આનંદ તમારી વાતથી એ બાબતનો છે કે તમે તમારું ક્ષેત્ર પકડી પાડ્યું. પછી મેં ઘણા બધા એવા યુવાનો જોઈએ છે જેને કોલેજ પતે ત્યાં સુધી એના ભવિષ્યનું શું કરવું એનું કોઈ આયોજન હોતું નથી. સમાજના યુવાનોએ દરેક ક્ષેત્રની અંદર આગળ વધવું પડશે. એટલે માત્ર સરકારી નોકરી કે માત્ર અભ્યાસને જ મહત્વ નહીં આપવું. પોલિટિકલ પાર્ટીઓમાં પણ તમે જાઓ, તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં જાઓ, પણ તમે ત્યાં જઈને તમે સમાજને અને લોકોને કંઈક મદદરૂપ થાઓ, કંઈક સંદેશો આપો. તમે પત્રકારત્વ બનો, તમે સરકારી નોકરીઓમાં જાઓ, તમે સોશિયલ કાર્યકર બનો. આ બધું કામ હું એવું માનું છું કે સમાજના યુવાનોએ કરવું જોઈએ. અને સૌથી મોટું કામ જો અત્યારે સમાજના યુવાનોએ કરવું હોય તો આપણા યુવાનોને ઇન્ડિયા બહાર જતા રોકવા પડશે. ઓકે, એટલા માટે રોકવા પડશે કેમ કે થોડા દિવસ પહેલા મને ગાંધીનગરના NRI યુવાનો મળેલા અને મને એવું કીધેલું, હાર્દિકભાઈ આજથી 10-15 વર્ષ પહેલા મહિને 25 વિદ્યાર્થીઓ અમેરિકા કે કેનેડા આવતા, અમે એમને રોકાવાની, જમવાની અને નોકરીની બધી જ વ્યવસ્થા કરી આપતા. પણ હવે રોજના 1000 વિદ્યાર્થીઓ આવે છે, જેની વ્યવસ્થા હવે અમારી તાકાત નથી કે અમે કરી શકીએ. ત્યાં એવી સ્થિતિમાં રહે છે કે ઓવરબ્રિજની નીચે ટેન્ટ નાખીને રહેવું પડે છે. બાપરે. ખુલ્લા મેદાનોની અંદર ઘણા વિડીયો આપણે જોયા છે, ખુલ્લા મેદાનમાં લોકો ટેન્ટ નાખીને રહે છે, કોઈ વ્યવસ્થા નથી. પણ એક મોહ જાગ્યો છે કે અમારે અમેરિકા જવું છે, અમારે કેનેડા જવું છે. ત્યાં જઈને પેટ્રોલ પંપ ઉપર નોઝલ પકડીને જ ઉભા રહે છે, ત્યાં ટોયલેટ જ સાફ કરીએ છીએ. બહુ જૂજ છોકરાઓ એવા છે જ્યાં નોકરીઓમાં એને તક મળી છે. એટલે મારી એવી આપને વિનંતી, જે તમારું યુવાનોની ટીમ હોય, સમાજના પ્લેટફોર્મ ઉપર જઈને આ વાતને મૂકવી પડશે કે આપણી જોડે ભલે 15 વીઘા જમીન હોય, આપણા બાપ જોડે ભલે સામાન્ય નાનો ધંધો હોય, પણ એના કરતાં તમે અહીંયા સારું કરી શકશો. મેં ઘણા લોકો એવા જોયા છે કે પોતાના મા બાપ ન રહે ને, જ્યારે ડેથ થઈ ગઈ હોય ને, તો છોકરાઓ ત્યાંથી આપણે અગ્નિદાહ આપવા પણ નથી આવતા. મારે એવું ફેમિલી તો મારા ધ્યાનમાં ન હોવું જોઈએ, આપણા ધ્યાનમાં પણ ન હોવું જોઈએ. અહીંયાથી 5000 કિલોમીટર દૂર રહીને 5 લાખનો પગાર લેતો છોકરો મારા માટે મહત્વનો નથી. મારા માટે તો ભલે અહીંયાથી 5 કિલોમીટર જઈને 25,000 જ કમાતો હોય, પણ સાંજે પોતાના મા બાપ જોડે ખીચડી અને શાક ખાઈ શકતો હોય ને, એવો છોકરો પરિવારને કામ આવે.
મા બાપની હિંમત બને. તમે અહીંયાથી જતા રહો અમેરિકા કેનેડા, તમારા મા બાપના 10 વર્ષ જીવનના ઓછા થઈ જાય. સાચી વાત એટલે હું એવું માનું છું કે યુવાનોને જાગૃત કરવા જોઈએ. અને પટેલોમાં બહુ જ ક્રેઝ વચ્ચે રહ્યો છે. ક્યાં જવું છે? બસ પીઆરની તૈયારી કરું છું, અમેરિકા જવું છે, કેનેડા શું કરીશ ત્યાં જઈને? કોઈ જ એનું ફ્યુચર નથી ત્યાં, પણ બસ બહાર જવું છે. એટલે તમે મને આ પૂછ્યું કે શું કરવું જોઈએ ફ્યુચરમાં, તો રોકવું જોઈએ. ઓકે. કેમ કે યુવાધન એ ભારતની શક્તિ છે. ત્યાં જઈને એનો કોઈ ફાયદો નથી. ના છૂટકે ભાઈ ઘરે આવવાનું. હું એક દાખલો આપું તમારા માધ્યમથી, દરેક મા બાપને આ વાત પહોંચે. મારા વિરમગામ તાલુકાની પાટડી તાલુકો છે, ત્યાંના એક મા બાપ મારી જોડે વચ્ચે આવેલા. દીકરાને 15 લાખની લોન લઈને અમેરિકા ભણવા માટે મોકલેલો, અને જોગાનું જોગ ત્યાં એની ડેથ થઈ ગઈ. પરિવાર એટલું સક્ષમ નથી, એટલે એની બોડી પણ અહીંયા નથી લઈ શકતી. બાપરે. ત્યાં ડેથ થઈ ગઈ. ત્યાં તે બધું પૂરું કરાયું. 15 લાખ રૂપિયા તો લોન એના માથે છે. એના પપ્પા એટલે સક્ષમ નહીં કે લોન ભરી શકે. એનો તેના દીકરાના ભરોસે મોકલ્યો હતો. દીકરો અહીંયા જાય, નોકરી કરશે, લોન ભરી દેશે. મારી ઓફિસે 4-5 વાર આવ્યા કે હાર્દિકભાઈ લોન માફ થાય, પણ બેસિકલી પોલિસી નથી લોન માફ કરવાની. આવું ન થાય ને મા બાપ ન મરે એની ચિંતા કરવી પડે. ઓકે. તમારો ખૂબ ખૂબ આભાર હાર્દિકભાઈ. લ્યો સાંભળો વાત પર આવો. થેન્ક યુ.